હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાતિમિરાધસ્ય જ્ઞાનજનશલાકયા ચક્ષુર્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગે રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરુ વયસચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવિષે નમઃ. ઓમ શ્રી વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિને ઇતિ નામિને નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષે શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદૈત્ય ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્તા વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય. હરે કૃષ્ણ. હરે બધા વૈષ્ણવનું બધા જય શ્રી કૃષ્ણ. હરે રામ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ તમારો કલ્પના માતાજી. હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ ગીતાના સત્રમાં. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગઈકાલે કોટી કોટી પ્રણામ રામચંદ્ર પ્રભુ, ધન્યવાદ તમારો. તો આપણે ગઈકાલે ભગવદ ગીતાનો 23મો અને 24મો શ્લોક લીધો હતો. તો આજે આપણે 25મા શ્લોક ઉપર ચિંતન કરવાના છે. પણ એ પહેલા કોઈને યાદ છે કે આપણે ગઈકાલે શું વાત કરી હતી બંને શ્લોકમાં? શ્લોક નંબર 23માં પ્રભુજી એવું કહ્યું હતું કે ભગવાન એવું કહેવા માંગતા હતા અર્જુનને કે બધા મનુષ્યોએ મારા માર્ગનું અનુસરણ કરશે તો એમ લાઈક કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક કરવા જોઈએ. હું મારું કર્તવ્ય કર્મ જો સાવધાનીપૂર્વક નહીં કરું તો બધા મારું અનુસરણ કરશે અને એ લોકો સાચી દિશામાં નહીં જાય. અને લાઈક આળસ કે પ્રમાદ કર્યા વગર તમારે તમારું કર્તવ્ય કર્મ કરવાનું છે. પ્રભુજી એવું શીખવાડતા હતા. અને પછીના શ્લોકમાં પ્રભુજી એવું કહેતા હતા કે જો હું બરાબર મારું કર્મ બરાબર નહીં કરું અને લોકો મારું ઉદાહરણ લઈને લોકો મારું ઉદાહરણ આપી કર્મ નહીં કરે તો વર્ણશંકરની રચના થશે. તો એનું કારણ ભગવાન બનશે. તો ભગવાન લોકોને એવું ઉદાહરણ આપવા સમજાવવા માંગે છે કે હું મારું જ કર્તવ્ય કર્મ સાચી રીતના કરું તો બધા મને અનુસરણ કરે, મારું જોઈને બધા સાચા માર્ગે જાય. કે કોઈ એને ઉલટી દિશામાં ખોટી દિશામાં ના રહી જાય. પછી તમે એમાં ઉદાહરણ આપ્યું હતું, જનક રાજાની વાર્તા કહી હતી. તો ભગવાન બધા વિષ્ણુ ભગવાન કહેતા હતા કે જનક જેવા રાજા થવા જોઈએ, જનક જેવા રાજા થવા જોઈએ. એટલે નારદ મુનિને એવું થયું કે જનક જેવા રાજાનું કેમ આટલું બધું ભગવાન કેમ આટલું ઉદાહરણ આપે છે. તો એ જનક રાજાને મળે છે. ને પછી જનક રાજાને કહે છે કે તમે તો અહીંયા આટલા પેલા એમાં રહો છો અને તમે સારી રીતના લાઈફ જીવો છો, નૃતિકાઓ છે, સુખ સમૃદ્ધિ બધું જ છે પ્રભુજી. સારી તો તમને તો અહીંયા મજા કરો છો, તમે તો સારું જીવન જીવો છો, તો બી ભગવાન તમારું ઉદાહરણ કેમ આપે છે? તો જનક રાજા એમને કહે છે કે તમને હું એક દીવો આપું અને તમે એ દીવો લઈને તેલનો દીવો આપે છે અને કે આ તેલનો દીવો છે
તમે એમાંથી એક બી ટીપું તેલ ઢળાવવું ના જોઈએ. અને આખો તમે મારો રાજમહેલ મારો મહેલની પ્રદક્ષિણા કરો. એટલે પછી ભગવાન આવે લાઈક જનક રાજા લાઈક જાય છે તો ખરા નારદ મુનિ લઈને, પણ જયારે પાછા આવે છે ત્યારે એ નારાયણ નારાયણ કરવાનું તો સાઈડમાં મૂકી દે છે. પણ કારણ કે જનક રાજા એવી શરત મૂકી હોય છે કે જો તમે આમાંથી એક બી ટીપું તેલનું ઢળાયું તો હું તમારું તમારું સર કાપી કાઢીશ. તો એની બી લાઈક એ ચિંતામાં ને ચિંતામાં એ ટીપું ના ઢળાય, મેલ બી નથી જોઈ શકતા સારી રીતના, અને એ પાછા આવે છે. તો જનક રાજા કે છે આ તમે શું કર્યું, તમે એટલે કે તમે પૂરો મેલ બી ના શાંતિથી જોયો. નારદ મુનિ કહે છે મેં મેલ બી ના જોયો કારણ કે તમે કીધું તો ટીપું બી ના ઢળાવવું જોઈએ. તો એમાં ને એમાં તો શીખવાડવા એ માંગે છે કે હું ભલે અહીંયા રહું છું, પણ જેમ તમે નારાયણ નારાયણ બી ભૂલી ગયા, હું અહીંયા રહું છું પણ અહીંયા હું આજુબાજુ બધું જ છે, પણ હું મારી આત્મા જે છે એ મારા કર્તવ્ય કર્મ કરે છે. અને ભલે મારી આત્મા અહીંયા છે પણ આત્માનું શું જે કામ છે એ કરવાનું છે. તો પ્રભુજી લાઈક ભગવાન આ ઉદાહરણ આપીને ભગવાન સમજાવે છે કે તમારે આવી રીતના તમારું કર્મ કરવાનું છે. તમારામાંથી લાઈક સારી વસ્તુ લે લોકો. વેરી ગુડ, એક્સલન્ટ. યસ, તો આપણે ગઈકાલે જોયા 2 શ્લોક. એમાં ભગવાન કહે છે કે જો હું કર્તવ્ય કર્મ નહીં કરું તો લોકો મને ફોલો કરશે અને એ લોકો આળસુ બની જશે અને કોઈ કર્તવ્ય પોતાનું કર્મ કરશે નહીં અને આખો સૃષ્ટિનો વિનાશ થઈ જશે, કારણ કે કોઈ પોતાનું કર્મ કરશે નહીં. તો એટલા માટે પણ હું કર્મ કરી રહ્યો છું. વેરી ગુડ, એક્સલન્ટ. તો હવે આજે આપણે 25મો શ્લોક લઈએ એ પહેલા જેમ તમે ગઈકાલે સમજાવ્યું હતું મેં કે ભગવદ્ ગીતાનું ચેપ્ટર 3 નું જે સ્ટ્રક્ચર આપણે શરૂઆતમાં વાત કરી હતી તમને, ફરીથી હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું. તો આ સ્ટ્રક્ચરની અંદર આપણે જોયું કે 1 થી 9 જે શ્લોક જે છે એ 1 થી 9 શ્લોક છે એ ભગવાન કહે છે કે કર્મ કરવાની આવશ્યકતા, વાય કર્મ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વાય ઇટ ઇઝ નેસેસરી ટુ પરફોર્મ કર્મ, કેમ ઇમ્પોર્ટન્ટ છે એ આપણને જણાવે છે અહીંયા. પછી 10મા શ્લોકથી માંડીને 16મા શ્લોક સુધી યજ્ઞ ચક્ર જે આપણે જોયું, યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર, એ બધા શ્લોકો જોયા. ત્યાં ભગવાન કહે છે કે કર્મ કઈ રીતે કરવું જોઈએ. પછી 17માંથી માંડીને 24 સુધી જે આપણે સેક્શન પૂરો કર્યો ત્યાં આપણને આદર્શ ઉદાહરણ પૂરું બધું પાડે, જેમ જનક રાજાનું છે કે પોતે ભગવાન કૃષ્ણ કહે છે કે હું કર્તવ્ય કર્મ કરું છું, તો તારે પણ તારું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. હવે જે નેક્સ્ટ સેક્શન આવે છે 25 થી 35, જે 11 શ્લોક છે, એમાં ભગવાન અનાસક્તિ ભાવે કર્મ કરવા વિશે આપણને સમજાવવાના છે. તો ભગવાન અહીંયા સમજાવશે કે કર્મ અનાસક્તિ ભાવેથી કઈ રીતે કરવું જોઈએ અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો અહીંયા કહે છે કે જ્ઞાની પુરુષે અજ્ઞાનીઓને વિચલિત કર્યા વગર પોતે સાવધાનીપૂર્વક કર્મ કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ, સ્વધર્મનું પાલન કરવું જોઈએ, એ શ્રેષ્ઠ છે. આપણે જોઈશું ફરીથી સ્વધર્મ ઉપર, કારણ કે આખું જે કર્મયોગ છે એ સ્વધર્મ ઉપર જ છે. પછી આની અંદર ભગવાન બહુ ઇમ્પોર્ટન્ટ 2-4 શ્લોકો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇનફેક્ટ 3 થી 4 શ્લોકો ઇમ્પોર્ટન્ટ છે, તે આપણને સમજાવવાના છે. તો ભગવાન કહેશે કે વિષય શું છે આનો, કે અહંકારથી મુક્તિ અને પોતાના સ્વભાવગત જે કાર્ય કર્મ જે છે એ કરવું જોઈએ. અને ભગવાન એ પણ સમજાવશે કે જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક શું છે. કદાચ આપણે આજે ટાઈમ હશે તો એના પર આપણે ડિસ્કશન કરીશું કે જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક શું છે. અને ભગવાન એક સુંદર બીજી વાત કરવાના છે કે બીજાનું કામ ગમે એટલું આપણને આકર્ષિત લાગતું હોય, સારું દેખાતું હોય, આપણને એટ્રેક્ટ કરતું હોય, પણ પોતાનો જે સ્વભાવગત જે કર્મ છે અને પોતાની જે લાયકાત છે એ કર્મ કરવું સૌથી શ્રેષ્ઠ છે. કેમ? એ કર્મ કેવું હોય? એ કર્મ ખામીયુક્ત હોય. એ 35મો શ્લોક આવશે, એન્ડ ઓફ ધ સેક્શન. 35મા શ્લોકમાં ત્યાં ભગવાન વાત કરવાના છે, તો આપણે એ જોવાના છે. એક મિનિટ પ્રભુજી, હા, મારે શું થઈ ગયું બેન? મ્યુટ થઈ ગયા તમે. ઓકે, તો અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? આપણે શું ડિસ્કસ કરવાના છે એમાં? ઓકે,
તો આપણે હા, આજનો એક મિનિટ મારે પૂછ્યું છે કે 17 થી 24 માં સ્વધર્મ વિશે છે ને કે કર્તવ્ય. શું કહો છો? 17મી થી 24 ના શ્લોક સુધી તમારે શું કઈ રીતનું કામ કરવાનું છે સ્વધર્મનું? ના, અરે સ્વધર્મ તો આખા ત્રીજા ચેપ્ટરમાં આખું સ્વધર્મ ઉપર જ છે. હા, પણ પણ એટલે નિષ્ઠાપૂર્વકનું કામ કરવું, બરાબર ને? નિષ્ઠાપૂર્વકનું કામ કરતા એનો 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 જે આપણે સેક્શન કહીએ, એને જે આપણે ટાઇટલ આપીએ, એને કહેવાય કે આદર્શ જે નેતાઓ જે છે, નેતાઓ તો ના કહેવાય, પણ આદર્શ જે વ્યક્તિ જે છે, હા, આપણે જેને આપણે ફોલો કરીએ છીએ, રાઈટ? તો યા એના લક્ષણો શું છે, એ કેવું હોવું જોઈએ, તો બીજા અને એને ફોલો કરે તો સારું ફોલો કરી શકે. આદર્શ વ્યક્તિ, હા, ફોલો તો તમે બચ્ચનને પણ કરી શકો છો, અને રીટા ભાદુરીને પણ કરી શકો છો. રીટા ભાદુરી કેવી ગુસ્સાવાળી છે, તમે જોવો છો ને? હા. તો પછી એને તમે ફોલો કરશો તો તમે એવા બની જશો. ના ના, હા, આદર્શ વ્યક્તિ. ના, સમજવાની વાત છે. એટલે એવું નથી. આદર્શ જેને આપણે ફોલો કરવું જોઈએ, એના શું લક્ષણો હોવા જોઈએ, કોને આપણે ફોલો કરવું જોઈએ? આજકાલ આપણે જે અચ્છા. બધા ઇન્સ્ટાગ્રામમાં જે બધાને ફોલો કરીએ છીએ આપણે, રાઈટ? ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં ને બધાને, હા. યુ ફોલો મી, આઈ ફોલો યુ, રાઈટ? એવું હા, હા, રાઈટ. એવું નથી. તો ત્યાં ભગવાન જનક રાજાનું પણ એક્ઝામ્પલ આપે છે, અને પોતાનું પણ એક્ઝામ્પલ આપે છે કે મને ફોલો કરો, કારણ કે હું આદર્શ રીતે કર્મ કરી રહ્યો છું. સમજમાં આવ્યું કે ના હા. હા. આવ્યું? યસ. ઓકે. બીજે કોઈને કોઈ ડાઉટ છે, ક્વેશ્ચન છે, બિફોર વી ટેક ઓન ટુડેઝ વર્સ? પ્રભુજી તમે એમાં કીધું તો 17 થી 35 કર્મયોગનું રહસ્ય, અને 17માંથી 24. 17 થી 24. ના, ફર્સ્ટ ટાઈમ જયારે તમે કહ્યું ને ત્યારે 17 થી 35 કર્મયોગનું રહસ્ય અને સ્વધર્મ વિશે કહ્યું હતું, અને પછી એમાંથી તમે ભાગ પડે કે 17 થી 24. હા, એટલે એ બધું દેખો, તમે આ સમજો, આ મેં મારી રીતે ડિવાઈડ કર્યું છે. આવું કોઈ ડિવાઇડેશન નથી. હા. ભગવાન કૃષ્ણએ અર્જુનને રોકીને નથી કીધું કે અર્જુન હવે સાંભળ, હું તને એક આદર્શ લીડર કેવો હોય એના લક્ષણો કહું. પછી 24માં શ્લોક પછી ભગવાને ચૂપકેથી અર્જુનના કાનમાં કહેતા નથી કે જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષમાં તફાવત શું છે એ હું તને સમજાવું. આ તો મેં ડિવાઈડ કર્યું છે તમને સમજાવવા માટે. ઓકે, નહીં તો યા. ઓકે. તમે આખું ચેપ્ટર તમે વાંચી જાઓ તો આમ ખબર પડે પણ ખરું, પણ તમને ખબર પડે કે આ ચેપ્ટરોમાં આ ચેપ્ટરની અંદર આ શ્લોક જે ગ્રુપ કર્યા છે આપણે શ્લોકોના, તે એ શ્લોકોમાં મેઇન શું વસ્તુ ભગવાન કૃષ્ણ આપણને ત્યાં સમજાવવા માંગે છે, એ સમજાવવા માટે તમને હું આ આપું છું. એવું કે ભગવદ્ ગીતામાં લખ્યું નથી. યા. ઓકે. સમજ્યા? અને ઓકે, યા. સ્વધર્મ તો પૂરા કર્મયોગમાં છે. એટલે સ્વધર્મ તો તમે કોઈ પણ શ્લોક ઉઠાવશો એમાં સ્વધર્મની જ વાત કરે છે ભગવાન. એટલે એવું નથી કે આ પર્ટિક્યુલર શ્લોક જ સ્વધર્મની વાત કરે છે. યા સમજી ગયા. યા, સમજ્યા? બરાબર. બીજો કોઈને ક્વેશ્ચન? ના. ઓકે, તો આજનો શ્લોક આપણે લઈએ. સ્ક્રીન ઉપર તમને શેર કરું છું. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय. भगवद गीता एज इट इज की जय. વૈષ્ણવો की જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને તમને બધાને પ્રાર્થના છે કે તમારા બધાના માઇકને મ્યુટ કરી દો પ્લીઝ. તમે મ્યુટ ઉપર જ રહો. જ્યારે તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમે અનમ્યુટ કરો પ્લીઝ, તો બીજાને ડિસ્ટર્બ ન થાય. તો ભગવાન કૃષ્ણ કહે છે આ શ્લોકની અંદર, 25મો શ્લોક, ભગવાન કહે છે, સક્તાહ કર્મણ્ય અવિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા શાક્તસ ચિકીર્ષુર લોકા સંગ્રમઃ. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, શાક્તાહ કર્મણ્ય અવિદ્વામાંસો सक्ताः कर्मण्य अविद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद विद्वांस तथा शाक्तः चिकीर्षुर्लोका संग्रम. હવે કોઈ એક કે બે ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. ને ખોટું પડવાની ચિંતા ના કરો. ખોટું પડશે તો હું તમને કરેક્ટ કરીશ, નો પ્રોબ્લેમ. કોઈ
ડિવોટી? પ્રભુજી હું કરું. હા પ્લીઝ. સક્તાઃ કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિધ્વંસથા શક્તિ. પ્રભુજી એ નથી કોઈ વાંધો નહીં. કુર્યાદ વિદ્વાંસ તથા શાક્તસ. કુર્યાદ તથા સાક્ષત ચિકીર્ષુર લોકા સંગ્રમઃ. સંગ્રમહમ. યસ, ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું કરું પ્રભુ. હા પ્લીઝ. સક્તાઃ કર્મણ્ય વિદ્વાંસો યથા અવિદ્વાન નહીં, સક્તાઃ કર્મણ્ય વિદ્વાંસો પણ નથી. સક્તાઃ કર્મણ્ય અવિદ્વાંસો. યસ. સક્તાઃ કર્મણ્ય અવિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્વિદન્ટ અસ્તસ્થા અસક્તશ્ચ કિર્ષુ લોક સંગ્રહ. થોડું આ કોમ્પ્લિકેટેડ છે. જો આ સંસ્કૃત તમને થોડું આવડતું હોય તો તમે એને સંધિ વિચ્છેદ કરી શકો છો. કુર્યાદ વિદ્વાંસ તથા શાક્તસ ચિકીશૂર લોક સંગ્રમ. યસ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ એક ફાઇનલ? કોઈ નહીં? હું કરું છું પ્રભુજી. હા ઇન્દુભાઈ. સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ દિદ્વાસ તથા સક્તર્ષિ કિર્ષુ લોક સંગમઃ. આઈ અન્ડરસ્ટેન્ડ. કોઈ ટેન્શન નથી. સારું, ઓકે, સારો પ્રયત્ન છે. પહેલું પદ છે એ થોડું ઈઝી છે. સક્તાઃ કર્મણ્ય. બીજામાં જરા એવું છે. વિદ્વાંસો નથી, અવિદ્વાંસો છે. વિદ્વાંસનો મતલબ છે જ્ઞાની. બરાબર, અવિદ્વાંસ તથા સક્તર્ષિ કિર્ષુ લોક સંગમઃ. કુર્યાદ વિદ્વાંસ તથા શાક્તસ ચિકીશૂર લોક સંગ્રમ. ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ કે આ થોડું ડિફિકલ્ટ છે. ઇટ્સ ઓકે. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? ઇન્દિરાબેન, તમે વાંચો અને બીજા બધા પ્લીઝ મ્યુટ કરી દો. હરે કૃષ્ણ. જેમ અજ્ઞાની મનુષ્ય ફળ વિશે આસક્ત થઈને કર્મ કરે છે, તેમ હે અર્જુન, જ્ઞાની પુરુષે લોકોને સન્માર્ગે લઈ જવાની ઈચ્છાથી ફલાસક્ત રાખ્યા વિના પોતાના કર્મ કરવા જોઈએ. ભાવાર્થ: કૃષ્ણપરાયણ મનુષ્ય અને કૃષ્ણપરાયણ નથી એવો મનુષ્ય પોતપોતાની નિરનિરાળી કામનાઓ. ઇન્દિરાબેન, તમે કોઈ બીજામાંથી વાંચો છો? કારણ કે આ નથી. મારી બુકમાં છે. હા, તમારી બુકમાં જે સ્ક્રીન ઉપર છે એ વાંચો ને પ્લીઝ. કારણ કે તમારી બુકમાં જે વાંચો છો સ્ક્રીન ઉપર નથી. ઓકે, સ્ક્રીન પર નહીં ફાવે. બીજા કોઈ ડિવોટી વાંચશે. બીજા કોઈ ડિવોટી વાંચો. હું વાંચું? હરે કૃષ્ણ પ્રભુ. તમે વાંચો. તમે વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ: હે ભરતવંશી, જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે, તેવી રીતે વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ. ભાવાર્થ: કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય અને એક કૃષ્ણ ભાવના રહિત મનુષ્ય વચ્ચેનો તફાવત તેમની વિભિન્ન ઈચ્છાઓને કારણે જણાઈ આવે છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કદાપી એવું કંઈ જ કરતો નથી કે જે કૃષ્ણ ભક્તિમાં સહાયક ન હોય. તે એવા અજ્ઞાની મનુષ્યની જેમ વર્તી શકે છે કે જે દુનિયાવી કાર્યોમાં અતિશય આસક્ત હોય છે, પરંતુ તેઓ માનો એક પોતાની ઇન્દ્રિય તૃપ્તિના સંતોષ અર્થે પ્રવૃત્ત હોય છે, જ્યારે બીજો કૃષ્ણની પ્રસન્નતા અર્થેની પ્રવૃત્તિમાં લાગેલો હોય છે. કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્ય માટે
તેથી એ જરૂરી છે કે તે લોકોને બતાવે કે કેવી રીતે કર્મ કરવું જોઈએ અને કર્મ ફળોને કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતના હેતુમાં યોજવા જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. ઇન્દિરાબેન, તમે તમારી આજુબાજુ ઇસ્કોન ટેમ્પલ હોય તો ત્યાંથી ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ તમે લઈ આવજો. નહીં હોય તો મને કહેજો, હું તમને મોકલી આપીશ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ ઇન ગુજરાતી. ઓકે, હું ટ્રાય કરીશ. ઓકે, નો પ્રોબ્લેમ. નહીં તો મને કહેજો, હું તમને મોકલી આપીશ. ઓકે. તો અહીંયા આપણે પેલા શ્લોકને આપણે પેલા શબ્દસહ સમજીએ અને પછી એનો મતલબ સમજીએ. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ પણ. અહીંયા ભગવાન એક વિચક્ષણ વસ્તુ આપણને સમજાવવાના છે, જે આપણે પહેલા જોઈ ચૂક્યા છે, તો પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બહુ શાંતિથી સમજો આ શ્લોકને. ભગવાન અહીંયા શું કહે છે? સક્તાહા. તો આ બહુવચન છે. સક્તાહાનો મતલબ શું થાય? તો સક્તાહાનો મતલબ છે કે જેમાં જે વ્યક્તિ આસક્તિ વાળો છે. તો આસક્તિ એક વસ્તુમાં છે એની વાત નથી કરી, ઘણી બધી આસક્તિઓ છે આપણી લાઈફની અંદર. કેટલી બધી આસક્તિઓ છે આપણને. પતિ હોય તો પત્નીમાં હોય, પત્ની હોય તો પતિમાં હોય, બંનેને પોતાના છોકરાઓમાં હોય, પછી બંનેને પૈસામાં હોય, એની પ્રોપર્ટીઝમાં હોય, એની ગાડીમાં હોય, બેન હોય તો એને જ્વેલરીઝમાં હોય, પર્સમાં હોય, સાડીમાં હોય, રાઈટ. અને પુરુષ હોય તો સ્ટોક માર્કેટમાં હોય, રાઈટ. કેટલી બધી આસક્તિઓ છે ને. તો એટલે બહુવચન અહીંયા છે, શક્તાહા, આસક્તિઓ વાળાઓ. શું કે છે? શક્તાહા કર્મણી. આ બહુવચન છે. કર્મણી એટલે કર્મોમાં. અવિદ્વાંસો. અવિદ્વાંસો એટલે અજ્ઞાની પુરુષ. જે અજ્ઞાની પુરુષ કોણ છે એમાં આપણે જોઈશું. તો અજ્ઞાની પુરુષને જેમ પોતાના કર્મોમાં આસક્તિઓ હોય છે, તો શું કે છે? યથા, તેવી જ રીતે કુર્વંતી. કુર્વંતીનો મતલબ છે કરે છે. ભારત. ભારત એટલે અર્જુન. તો અર્જુનને એવું કે છે કે હે અર્જુન, જો જેમ કોઈ કામી પુરુષ હોય એ હંમેશા કોનું વિચારે? સ્ત્રીનો વિચાર કરે. કામી પુરુષ સ્ત્રીનો વિચાર કરે. જે લોભી પુરુષ છે એ કોનો વિચાર કરે? પૈસાનો વિચાર કરે. હંમેશા પોતાના પૈસા બેંક એકાઉન્ટ રાતે ઉઠીને 2 વાગે જોવે કે મારું બેંક એકાઉન્ટ તો બરોબર છે ને. જ્યાં પૈસા સંતાડ્યા હોય તો ત્યાં ઉભો થઈને જોવે, રાઈટ. પહેલાના જમાનામાં અમુક દાદાઓ હતા એ પૈસા પેલા પેટીમાં બંધ કરી રાખતા હતા અને લોક મોટું, આટલું મોટું લોક મારતા હતા, રાઈટ. અને કોઈને પેટીની આજુબાજુ આવવા ના દે. કયું પિક્ચર હતું? બાવરચી. બાવરચી પિક્ચરમાં બતાવે છે, કદાચ તમને યાદ હોય તો એમાં એક દાદો હોય છે એ પોતાનો પેટીને મોટું લોક મારી રાખે છે અને કોઈને એની નજીક આવવા નથી દેતો. તો લોભી પુરુષે પૈસાનો વિચાર કરે છે, કામી પુરુષે સ્ત્રીનો વિચાર કરે છે. તો એ રીતે આજે અવિદ્વાંસ નો મતલબ છે કે જે અજ્ઞાની પુરુષો છે એ સામા પોતાના કર્મની અંદર આસક્તિ જે છે એ રીતે કર્મ કરે છે. તો શું કે છે? કુર્યાત. કુર્યાત એટલે કરવું જોઈએ. શું કરવું જોઈએ? વિદ્વાન. જે વિદ્વાન લોકો છે, જ્ઞાની પુરુષ છે, એને શું કરવું જોઈએ? તે જ રીતે સેમ, તે જ રીતે અસક્ત, આસક્તિ વગર, ચિકીર્ષુનો છે કે જે પોતાની કલ્યાણ ઈચ્છતો હોય, લોક સંગ્રહ માટે કાર્ય કરવું જોઈએ. એટલે ભગવાન અહીંયા શું સમજાવવા માંગે છે? બેઝિકલી ભગવાન એવું કે છે કે જેમ કોઈ અજ્ઞાની વ્યક્તિ છે અને કોઈ જ્ઞાની વ્યક્તિ છે, બંને કર્મ સેમ જ કરે છે. જેમ કે અજ્ઞાની વ્યક્તિ પણ જમવાનું જમે છે અને જ્ઞાની વ્યક્તિ પણ જમવાનું જમે છે. તો બંનેમાં ફરક શું છે? તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે કે અજ્ઞાની વ્યક્તિ છે એ આસક્તિથી જમે છે. આસક્તિનો મતલબ શું છે? કે પોતે ઘરમાં જે બનાવે ખાવાનું, જમવાનું, તો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે બનાવે છે. એટલે ભગવાને કીધું ને, યજ્ઞાસિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે. પણ જે જ્ઞાની વ્યક્તિ છે એ શું વિચારે? કે ભોજન તો મારે કરવાનું છે, પણ મારે ખવડાવવાનું કોને છે? પેલા ભગવાનને ખવડાવવાનું છે. કારણ કે એનું ઇમ્પોર્ટન્સ, એનું તત્વ સમજે છે કે જો હું આ ભગવાનને પેલા અર્પિત કરીશ તો એને આપણે જે ભગવાનને આપણે અર્પિત કર્યા પછીનું જે ફૂડ પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીએ છીએ? પ્રસાદ. પણ જે પ્રસાદ જ્યારે બને છે, એટલે જ્યારે તમે જમવાનું બનાવો છો ત્યારે એ ફૂડને શું કહેવાય છે? ભોગ. આપણે કહીએ ને, હું ભગવાનને ભોગ ધારણ કરું, ભગવાનને ભોગ આપું છું, કહીએ છીએ ને આપણે.
કે જો ભગવાને ભોગ નથી લગાવ્યો, નથી કહેતા આપણે ગુજરાતીમાં, તમે મંદિર જતા યા હશો તો યા યા હા, યા તો ભોગ, જો ભોગનો શબ્દ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી ભગવાનની જે વસ્તુ ઓફર ના કરવામાં આવે ત્યાં સુધી એ ભોગ છે. ભોગ એટલે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા વાળી જે પણ વસ્તુ કે જે પણ છે એ પદાર્થ કે તત્વ, એને ભોગ કહેવાય છે. પણ જ્યારે ભગવાનને ઓફર કરી લીધું ત્યારે પ્રસાદ બની જાય છે. તો જે જ્ઞાની વ્યક્તિ છે એ શું કરે છે? ઓનલી પ્રસાદ ખાય છે. હવે ખાય છે તો બંને એક જ સેમ જ. જેના ઘરે દાળ ભાત શાક રોટલી બન્યા હોય, અજ્ઞાની પુરુષના ઘરે પણ એ બન્યા છે અને જ્ઞાની પુરુષના ઘરે પણ એ જ બન્યા છે. પણ અજ્ઞાની પુરુષ છે એ જેવું બને એવું તરત પોતાના પ્લેટમાં ગરમ ગરમ ખાય, અને જ્ઞાની પુરુષ શું કરે? એને થોડું ઠંડુ થવા દે, પછી ભગવાનને ઓફર કરે, 10-15 મિનિટ ભગવાનની સામે મૂકી રાખે, પ્રાર્થના કરે, હે ભગવાન, આને તમે ભોગ લગાવો અને અમને તમારો પ્રસાદ પ્રાપ્ત થાય એવો આશીર્વાદ આપો. 15-20 મિનિટ પછી લે, પછી એ ભોગ જે છે એ પછી જેમાંથી દાળમાં લીધો તો દાળમાં મિલાવે, ભાતમાં મિલાવે, જે બધું શાક લીધું શાકમાં મિલાવે, હલાવી દે અને પછી એ ખાય. હવે ખાય છે તો બંને એક જ વસ્તુ. જો પણ ફરક કેટલો છે ને ફરક? યા હા, તો ભગવાન કૃષ્ણ અહીંયા આ જ સમજાવે છે કે જેમ અજ્ઞાની વ્યક્તિ જે કર્મ કરે છે એ જ કર્મ જ્ઞાની વ્યક્તિ પણ કરે છે. પણ અજ્ઞાની વ્યક્તિ કઈ રીતે કર્મ કરે છે? આસક્તિ સહિત. અને જ્ઞાની વ્યક્તિ આસક્તિ વગર કર્મ કરે છે. આ જ ફરક છે. આ મેઇન ફરક છે બંનેમાં. આ તમને ક્રક્સ મેં તમને સમજાવી દીધો. એક વખત એક દાદા હોય છે, બહુ વૃદ્ધ જ્ઞાની હોય છે, વૃદ્ધ દાદા હોય છે, મહાત્મા હોય છે. તો બપોરનો વૈશાખનો તડકો પડતો હોય છે, તો એક નાનો છોડવો હોય છે, ત્યાં એ પોતે પાણી એને છોડને આપતા હોય છે. તો ત્યાંથી કોઈ મુસાફિર જતો હોય છે, તો મુસાફિર જોવે છે મહાત્માને એને કે છે, મહારાજ તમારી ઉંમર કેટલી થઈ? મહારાજ કઈ બહુ નહીં, હવે 80-82 વર્ષ થયા છે મારા. તો આ જે મુસાફિર કે પણ મહારાજ, હવે આ તમે આ છોડને તમે પાણી પાવો છો, તો જ્યારે આ છોડ મોટો થશે અને ઝાડ બનશે ત્યાં સુધી તો તમે જીવતા નહીં રહો, તો શું કામ તમે પાણી પાવો છો? મહાત્મા શું કે છે હસીને કે ભાઈ આ તો મને પણ ખબર છે કે કદાચ આ છોડમાંથી ઝાડ બનશે ત્યાંથી કદાચ હું જીવતો નહીં હોઉં, પણ જેમ તમને પહેલા પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે મારા દાદાઓ કે મારા વડલાઓએ જ્યારે જે કેરી હું ખાઉં છું એ વાવીને ગયા હતા ત્યારે મને કેરી પ્રાપ્ત થઈ હતી, એમ આવું મારા સંતાનો માટે કરું છું, મારા માટે નથી કરતો. તો અહીંયા એક શબ્દ આવે લોક સંગ્રમ, જે છેલ્લો શબ્દ છે એ આપણે આ પહેલા પણ શબ્દ જોઈ ગયા છે, લોક સંગ્રમ. લોક સંગ્રહ નો મતલબ શું છે? લોક કલ્યાણ. લોક સંગ્રહ નો મતલબ છે સમગ્રહ. લોક એટલે મનુષ્યો કે ઇન જનરલ પોપ્યુલેશન ધ માસ. સમગ્રહ મેં એક્ઝામ્પલ આપ્યું ગ્રાહનું. ગ્રાહનું એક્ઝામ્પલ આપ્યું, યાદ છે તમને? ગ્રાહ એટલે શું? ગ્રાહ એટલે શું? મગર મગરમચ્છ. હા, મગરમચ્છ. તો મગરમચ્છ કેવો પકડી લે છે? યા તો એમ જે વ્યક્તિ લોકના કલ્યાણ માટેની પ્રવૃત્તિને પકડી લે છે એને લોક સંગ્રહ કહેવાય છે. તો જ્ઞાની વ્યક્તિ છે એ કોના માટે કામ કરે છે? લોક સંગ્રહ માટે કામ કરે, નહીં કે પોતાના માટે. આપણે એને ડિટેલમાં સમજીએ, પણ આ તમને ઉપરથી સમજાવું છું કે જ્ઞાની અને અજ્ઞાનીમાં શું ફરક છે. તો જ્ઞાની પણ મહેનત કરે છે, અજ્ઞાની પણ મહેનત કરે છે, જ્ઞાની પણ ઓફિસ જાય છે, અજ્ઞાની પણ ઓફિસ જાય છે, પણ ફરક છે બંનેમાં. તફાવત છે. શું તફાવત છે? તો મને અહીંયા સમજાવો કે કોઈ મને સમજાવશે કે જ્ઞાની અને અજ્ઞાનીમાં ડિફરન્સ આપણે શું કરી શકીએ? કોને જ્ઞાની કીધો અને કોને અજ્ઞાની કીધો ભગવાનની દ્રષ્ટિથી? એવું નથી કે જેને એકડ એક બગડ બે આવડે છે જ્ઞાની છે, અને જેને એકડ એક બગડ બે નથી આવતો એ જ્ઞાની નથી. એની વાત નથી કરતા આપણે. ઓકે, જ્ઞાની અને અજ્ઞાનીમાં તફાવત શું? ભગવાન શું સમજાવે છે આપણને? અજ્ઞાની પોતાના માટે જ કામ કરે, હમ પોતે જે કંઈ કમાય હમ એ ફક્ત પોતાની ઇન્દ્રિય તૃપ્તિને પોતાના સુખ સગવડો માટે કરે. હમ જ્યારે જ્ઞાની પુરુષ છે એ જે કમાય તેમાંથી થોડોક ભાગ ભગવાન માટે કાઢે, લોક હમ કલ્યાણ માટે કાઢે, અને હમ બીજાની સગવડો સાચવા માટે થોડું વાપરે, અને પોતાના માટે થોડોક ભાગ રાખીને વાપરે. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? પોતાની ઈચ્છાને
તૃપ્ત કરવાનું જ્ઞાની પુરુષ નથી વિચારતો. પોતાની ઈચ્છાને તૃપ્ત કરવા માટે જ્ઞાની નથી વિચારતો. ઓકે, પણ લોકોને શું જરૂરી છે એના પર વધારે ધ્યાન હોય છે. અચ્છા, ઓકે ઓકે. બીજા કોઈ? જ્ઞાની પુરુષ અજ્ઞાની પુરુષ જે કઈ કર્મ કરે છે આસક્તિથી કરે છે, અને અજ્ઞાની પુરુષ જે કઈ કર્મ કરે એ આસક્તિ વગર કરે છે, લોક કલ્યાણ માટે. ઓકે ઓકે, વેરી ગુડ. એક વખત એ રસોડાની અંદર, આમ તો કદી બિચારો પુરુષ રસોડામાં જલ્દી જાય નહીં જમવા બનાવવા કે ખાવાનું બનાવવા, પણ પત્ની કહે કે જાઓ આજે ચા બનાવો, મોકલે પુરુષને ચા. હવે બિચારે કદી ચા બનાવી નથી, એને આવડે નહીં ચા બનાવતા. તો તપેલી મૂકે, પછી એમાં પાણી મૂકે, દૂધ નાખે, અને જે પણ ચાની જે પ્રોસેસ હોય એ કરે. અને ચાનો હજુ ઉભરો આવવાનો બાકી છે, અને ચાનો ઉભરો આવવાનો બાકી છે ને ભાઈ ફોન ઉપર લાગી પડ્યા છે ઇન્સ્ટાગ્રામ ને ટિકટોક ની રીલ જોવામાં. તો ટિકટોક ની ઇન્સ્ટાગ્રામ ની રીલ જોવે અને થાય શું, એમાં આપણે તો બહુ તલ્લીન થઈ જઈએ છીએ ને ઇન્સ્ટાગ્રામ ની રીલો જોવામાં. હા, તો પેલો ઉભરો આવીને ઢરાય, ઉભરો આવે અને એ આખી જે ચા હોય એ ગેસ ઉપર ઢરાઈ જાય. હા, ફેલાઈ જાય, રાઈટ. એટલે જે પેલી પત્ની છે એ શું કે પતિને તારીફ કરે, શું કરે, આટલું નથી આવડતું. હા, આટલું નથી આવડતું. પછી કોમેન્ટ કરે ને આપે, શુભ વચનો બોલે, શુભ વચનો કે તમે વચનો આટલું શીખ્યા નથી એમ. આટલું શીખ્યા નથી. હા, વેરી ગુડ. તમે બધા કરી ચૂક્યા છો એનો મતલબ. દરેક ને અનુભવ હોય, દરેક ના આવું જ બધા જોડે થાય, રાઈટ. દરેક ને સ્ત્રીને અનુભવ છે. તમારી મમ્મી આટલું નહીં શીખવાડી. હા, તમારી મમ્મી આટલું નહીં શીખવાડ્યું. સાચી વાત છે, વેરી ગુડ. જો આ મંગલા માતાજી નવું લાયા. વેરી ગુડ. ફોન જ લઈ લે, ફોન જોયા કરો છો એટલે. અને થાય શું, હવે જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે ને, ઘરમાં મહેમાનો તો આવે આપણે, રાઈટ, કે આપણે કોઈના ઘરે મહેમાન થઈને જઈએ, અને મહેમાનને આપણે આવે એટલે શું પૂછીએ પહેલા, શું લેશો, ચા કોફી એવું બધું પૂછીએ ને. એટલે જેવી જ ચાની વાત આવે એટલે આ બૈરી ચાલુ પડી જાય કે ચાની તો વાત કરો જ નહીં મારી. આ તમારા ભાઈ છે ને એક વખત ચા બનાવો, એ બધાના સામે આ ગાય ક્યાં સુધી ગાય, એટલું ગાય કે પેલો જે પતિ હોય ને ભગવાનની રાતે ઊંઘી જાય પત્ની, એટલે ભગવાનની સામે જાય. પતિ કે દિલથી પ્રાર્થના કરે, હે ભગવાન, જો મેં જે કર્યું હોય પણ એક વખત મારી બૈરીથી ચા ઉભરાઈ દો. મારી બૈરી ચા બનાવે ને ઉભરાઈ જાય ત્યારે એને ઠંડાશ પ્રાપ્ત થાય. એટલે પતિએ જે ભૂલ કરી એનું પ્રાયશ્ચિત પત્નીની ભૂલથી થાય. એટલે પતિ કોક વખત તો દૂધ ગરમ કરવા મૂક્યું હોય, ચા મૂકી હોય, બીજું ત્રીજું કર્યું હોય, અને એ પણ કોક વખત ફોન હાથમાં આવી જાય ને એ પણ ઇન્સ્ટાગ્રામમાં જોવે. ઓહો આ મસ્ત, આ તો લોકો ફરવા ગયા છે, યુરોપ ફરવા ગયા છે, ને એમાં તો બધા જોવે, એમાં તલ્લીન થઈ જાય ને આ બાજુ ઉભરાય કોક વખત તો થાય ને, કોક વખત તો થવાનું. હા, એટલે ત્યારે જયારે ઉભરાય ત્યારે આ પતિને ઠંડાશ પ્રાપ્ત થાય. હાશ, હવે આ મારી જે ગાય છે ને એ હવે નહીં ગાય, કારણ કે એ જે ગાય હવે એ ગાય તો પછી પતિ કેમ કે તે શું કર્યું તું તે પણ ઉભરાય તું ને, એટલે હવે કેન્સલ થઈ જાય. યોર મિસ્ટેક ઇઝ કેન્સલ બાય માય મિસ્ટેક. તારી મિસ્ટેક મારા મિસ્ટેક ના કારણે કેન્સલ થઈ ગઈ છે. -1 -1 = +1, રાઈટ. તો અહીંયા કેમ આ એક્ઝામ્પલ આપ્યું મેં, તો અહીંયા સમય આ જ્ઞાની અને અજ્ઞાનીની વાત મેં એટલા માટે આ તમને એક્ઝામ્પલ આપ્યું સમજવા માટે કે જ્ઞાની વ્યક્તિ જે છે ને એ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે. સ્વાર્થ, હંમેશા એના પાછળ સ્વાર્થ, એની મમતા રહેલી છે, ફળની આશા રહેલી છે, અપેક્ષા રહેલી છે. આપણે તો ફળની આશા વગર તો કશું કાર્ય કરતા જ નથી ને, કરીએ છીએ? ફળની આશા વગર કોઈ કાર્ય કરે? અહીંયા કોઈ કરે છે ફળની આશા વગર? ના, કોઈ નહીં કરે. તમે ના બોલો ને, બીજા બધાને બોલવા દો ને. ઇન્દિરાબેન, જોઈએ તમે નથી કરતા, બીજા કોઈ કરે છે ફળની આશા વગર કોઈ કાર્ય? હા, નથી કરતા, રાઈટ.
એ કોઈ નહીં કરે. બધાને આશા તો હોય જ ને. હોય જ. હા. થોડા આશા વખતે વગર અંશે બધાનો સ્વાર્થ હોય એવું છે. એવું તો શક્ય નથી. એમ કહું છું, થોડા વખતે અંશે બધાનો સ્વાર્થ હોય છે એમાં. હા, એવું શક્ય નથી. વેરી એવું ગુડ. શક્ય નથી. એવું શક્ય નથી તો પછી આ ભગવદ ગીતાને આપણે બંધ કરીએ. આપણે હવે એવું શક્ય નથી તો બંધ કરો. હવે હેડો, આપણે જાણવું જ નથી આગળ. એ તો ભૂલ્યા ત્યારથી સવાર. શક્ય નથી એટલા માટે તો આપણે ભાગવત વાંચવાનું છે. જે થયું એ થયું, હવેથી સવાર. ભૂલ્યા ત્યારથી સવાર. એટલે એનો મતલબ કાલથી તમે હવે સવાર. ફળની હા. આશા વગર કામ કરશો ને. હું કન્ફર્મ 100% કરું નોલેજ છું. લેવાનું આપણે. અત્યારે નોલેજ સુધીની ભૂલોની ખબર નહોતી એટલે હવે નોલેજ પણ હવે તો ખબર પડી ગઈ ને. હવે તો કાલથી તો કરશો ને. ના જ્યારથી તમારે જોડાયા ત્યારથી, આજે નહીં, પહેલેથી જ. આજે એટલે નહીં, એવું ઘણું તમારી થોડું તો સાથે અપનાવી જોડાયા લીધું છે. 2 મિનિટ, 2 જણ બોલશો તો મજા નહીં આવે. એક બોલો ને પ્લીઝ. તમારી પાસેથી નોલેજ લીધા પછી થોડું ઘણું તો અપનાવી લીધું છે. હવે મારી થોડું ઘણું જોડથી ને છોડતા થઈ ગયા છીએ. હું તો માધ્યમ છું. ભગવાન કૃષ્ણ નોલેજ આપશે. ઓકે, પણ અમારા માટે તમે પણ માધ્યમ છો. માધ્યમ વતી અમને સમજણ પડી ને. હા, ઓકે, વેરી ગુડ. તો હવે બસ આ રીતે કામ કરજો. તમે જ્ઞાની થઈ ગયા. બોલો, કોઈ ફરક નથી. એ જ છે તમારી બોડી. એ જ કલ્પનાબેન, ઇન્દિરાબેન, ઇન્દુબેન, આ બોડી તમારી બધાની એક જ છે. ખાલી ફળની આસક્તિ છોડી દો અને એમને કર્મ કરો. તો કે પ્રભુજી પણ આવું થાય કઈ રીતે? તો થાય. સમજાવું તમને કઈ રીતે થાય. તમે કદી ઇન્ડિયાની અંદર, અહીંયા તો નહીં થતું, ઇન્ડિયાની અંદર તમે જોયું છે કે કોઈ આંધળો માણસ રસ્તો ક્રોસ કરવા માંગતો હોય, બીજી સ્ટ્રીટ હોય, અમદાવાદની સીજી રોડ હોય, સીજી રોડ તમને ખબર કેટલો બીઝી રોડ છે અમદાવાદની અંદર. ત્યાં કોઈ આંધળો માણસ બિચારો ક્રોસ કરવા માંગતો હોય અને ત્યાં હજારો લોકો બીઝી છે. કોઈ લોકો સાયકલ થી, બસ થી, સ્કૂટર થી કે બાઇક થી જતા હોય, કોઈ લોકો ચાલતા જતા, પણ આ બિચારા આંધળા માણસને કોઈ ક્રોસ કરાવતું નથી. અને તમે જોવો કે આંધળો માણસ ક્યારનો બિચારો ક્રોસ કરવાનો ટ્રાય કરે, પણ જેવો જ પગ આગળ લઈ જાય ને પેલો ઝૂમ કરીને બાઇક જાય એટલે પેલો પગ પાછો લઈ જાય. એટલે તમે શું કરો? હવે એને ઇન્વિટેશન તમને નથી આપ્યું. એને ક્રોસ કરવું છે પણ તમને ઇન્વિટેશન નથી આપ્યું કે તમે જ કરાવો. પણ તમે શું કરો? એનો હાથ પકડો અને ધીમે ધીમે ક્રોસ કરાવવાનું. જે પણ બાઇક કે ગાડી કે આવે એને આમ હાથ બતાવો. ઉભો રહે ક્રોસ કરાવો ને તમે. જરૂર. પછી બોલો, આજે કરાવીએ. હા, આજે ક્રોસ કરાયો આંધળા માણસને, તમે રસ્તો જે ક્રોસ કરાયો, રાઈટ? તો એ જે તમારું કર્મ કર્યું એ કયું કર્મ છે? ફળની આસક્તિ વાળું છે કે ફળની આસક્તિ વગરનું કર્મ છે? આસક્તિ વગર. આસક્તિ વગર. વેરી ગુડ. અહીંયા કોઈને એવું લાગે છે કે ફળની આસક્તિથી કર્મ કર્યું છે આ જે વ્યક્તિએ ક્રોસ કરાવ્યો એને? ના, આપણી ફરજ બજાવી છે. તો આસક્તિ વગર કર્મ કરવું એ પોસિબલ છે. એવું નથી કે પોસિબલ નથી જ. એકદમ એવું ના થાય કે ના જ થાય. જેમ કોઈ સ્ટુડન્ટ હોય, આ બધાને તમે બધાએ એક્ઝામ આપી જશે તમારા લાઈફની અંદર. એક્ઝામો તો આપી જશે ને, રાઈટ? તો સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ જ્યારે આપણે એક્ઝામ આપીએ છીએ પરીક્ષાની, તો અજ્ઞાની વિદ્યાર્થી હોય કઈ રીતે પરીક્ષાની એક્ઝામ આપે કે ભાઈ મારે પાસ થવાનું છે, હું પાસ નહીં તો મમ્મી પપ્પા મને ઘરમાંથી કાઢી મૂકશે, મારા રિલેટિવ મારા પર હસશે, એ ડર લાગે, ધ્રુજવા માંડે અને એ રીતે જ પોતાનું પેપર લખે. અને જે જ્ઞાની વિદ્યાર્થી છે એ કઈ રીતે પેપર લખે? એ પણ પેપર લખે છે, પણ એ કોઈ ચિંતા કર્યા વગર પેપર લખે કે ભાઈ જે પરિણામ આવે છે મારા હાથમાં તો છે નહીં, હું ગમે એટલું સારું લખું પણ જે ઇન્વિજિલેટર જે છે, જે પરીક્ષાનો ચેક કરે, એ કદાચ ચા પીને ના બેઠો હોય તો, એની બૈરી જોડે ઝઘડો કરીને બેઠો હોય તો, એની ભેંસ ચોરાઈ ગઈ હોય તો, અને મારું ચેક કરે તો તે ગમે એટલું સારું લખ્યું છે પણ એને માર્ક ઓછા આપે તો શું કરો તમે? તો એ પરિણામની ચિંતા કર્યા વગર પોતાનું પેપર લખે છે, શાંતિથી પેપર લખી શકે છે. અને પેલાને બધું આવડે છે, અજ્ઞાની વિદ્યાર્થીને પણ બધું આવડે છે, પણ એ ટેન્શનમાં કે મારે આટલા માર્ક લાવવાના છે, મારે આ કરવાનું છે, તે તમારી જે ફળની આસક્તિ, ફળ દેખાય છે કે મારે 70%, 80%, 90% લાવવાના છે, તો એ દેખાય છે. એના કારણે જે તમને આવડે છે એ પણ તમે લખી નથી શકતા. અને જે જ્ઞાની વિદ્યાર્થી જે શાંતિથી પોતાનું જે પેપર છે એને પ્રશ્ન ખબર છે, પ્રશ્નો તો ચેન્જ થવાના નથી. એકવાર હાથમાં પેપર આવી ગયું કે 10 માંથી 5 પ્રશ્નોનો જવાબ આપો, કોઈ પણ 5, તો એ ચેન્જ તો થવાના નથી. 10 પ્રશ્નો એઝ ઇટ ઇઝ જ રહેવાના. તો શાંતિથી એને ખબર કે ભાઈ આ 5 માંથી 4 આવડે છે બરોબર, અને 1 ઉપર નીચે થાય છે, તો શું કરે? 4 બરોબર શાંતિથી લખે અને 5 પછી વિચારે કે ઓકે મેં આવું વાંચ્યું હતું, આ શું હતું ને વોટ એવર ઇટ ઇઝ, રાઈટ?
તો આ ફરક છે બંનેમાં. ફળની આસક્તિ વગર કર્તવ્ય કર્મ કરવું. તમારા લોકો બધાને કર્મ કઈ રીતે બંધાય છે એ સમજવું છે. આપણે વાત કરી ચૂક્યા છે બીજા ચેપ્ટરના 47-48માં શ્લોકમાં, પણ તો પણ તમને તમારે જાણવું છે કર્મ કઈ રીતે બંધાય છે? હા. હા, કોને ફરીથી? બધાને જાણવું છે કે ખાલી 1-2 જણાને જ જાણવું છે? ના, જાણવું છે. હું છે યસ તમે તો કહો. ઇન્દિરાબેન જાણી ચૂક્યા છો. યસ યસ. તો પણ વધારે હા પ્રભુજી. વધારે આગળ કહો એમ. પ્રભુજી મને નથી ખબર. તમને નથી ખબર? ઓકે, તો કર્મ કઈ રીતે બંધાય? તો કર્મમાં ઇમ્પોર્ટન્ટ શું છે? માની લો બપોરનો સમય છે રવિવારનો, શાંતિથી તમે 5 કોર્સ 8 કોર્સ 9 કોર્સ મિલ ખાઈને બેઠા છો ને બહાર ગરમી પડે છે ને સુંદર એવું એસું ચાલુ કર્યું છે ને મસ્ત ને એવું તમારા પડદા બધા વાંકી દીધા, અંધારું ગોળ કરી નાખ્યું છે અને ટીવી ચાલુ કરો ને ત્યાં તમારી કોઈ ફેવરેટ સિરિયલ કે પિક્ચર ચાલતું હોય, તમે સોફામાં લાંબા પગ કરીને બેસો અને જોતા જાઓ પિક્ચર, અને ક્યારે તમને ઝોકું આવે ખબર ના પડે, પેટ ભરેલું છે ને હવે તો. અને બપોરનો ટાઈમમાં ટીણિંગ ટીણિંગ બાર ઘંટડી વાગે એટલે તમે કે હા બપોરે જ કોણ આવે છે હેરાન કરવા માટે. ઊભા થાવ તમે અને દરવાજો ખોલો અને તમને દેખાય ત્યાં કે આ તો તમારા વેવાઈ આવ્યા છે અને બીજા 2-4 જણ જોડે લઈને આવે છે પાછા. એટલે તમે દરવાજો ખોલો અને બંડી પહેરી હોય તો જલ્દી જઈને તરત શર્ટ કે ટી શર્ટ પહેરી લો. ઓહો હો, આવો આવો આવો. હવે અંદરથી તો ગાળો બોલતા હોય તમે, રાઈટ? કે આ બપોરમાં જ આવું તું, આ ભાઈને ખબર નહીં બપોરે શું હોય. આવું તો આજે આવું તું કે સવારે આવું તું, પણ તો એ મોં મોટું કરીને હશે, આવો આવો આવો, બહુ દિવસથી તમે આવવાના હતા, ફોન ના કર્યો, શું લાવીએ તમારા માટે, ઠંડુ ગરમ વોટેવર, રાઈટ? બીજા 2 જણ આવે એટલે પેલા વેવાઈ બિચારા એની પણ ઓળખાણું કાઢે કે આ ભાઈ છે, આ સંસ્થાના ટ્રસ્ટી છે ને બધાની વાત કરે. પછી થોડી વાર બેસે, વાતો ચીતો કરે ને પછી તમે પૂછો કે બોલો કેમ આવવાનું થયું. એટલે પેલા તમારા વેવાઈ કે જો આ જે ભાઈ છે ને, આ સુરેશભાઈ જે છે, અહીંયા કોઈ સુરેશભાઈ નથી ને, જોવા દો પેલા મને, નહીં તો પછી સુરેશભાઈને ખોટું લાગે પાછું. ના, કોઈ સુરેશભાઈ નથી આપણામાં અત્યારે. સુરેશભાઈનું નામ લઈએ આપણે કે આ સુરેશભાઈ છે ને એ ઇસ્કોન ટેમ્પલના ટ્રસ્ટી છે, પ્રેસિડેન્ટ છે. અને અત્યારે આ ઇસ્કોન ટેમ્પલ છે ને અમારે રિનોવેશન અમે હાથમાં લીધું છે. તો રિનોવેશન માટે એકચ્યુઅલી અમારે જોઈએ છે 15 લાખ રૂપિયા. તો અમે બને યથાશક્તિ પ્રમાણે જે પણ તમે હેલ્પ કરી શકતા હોય તો તમે પ્લીઝ હેલ્પ કરો. એટલે વેવાઈ કે એટલે પેલો બિચારો વેવાઈ શું કરે, એને ના અપાતો હોય કે હા ઓકે, તો ચેકબુક લઈને આવે બિચારો અને ચેકબુક કાઢે ને લખે 50,000. એટલે પેલા વેવાઈ કે ઉભા રહો 50,000? તમારાથી 50,000 લખાવાય નહીં, 2 લાખ 2 લાખ લખાવો, 2 લાખ. એટલે પેલો બિચારો 50,000 નો ચેક કેન્સલ કરે 2 લાખ નો ચેક લખે. થાય આ બધું? આ પ્રેક્ટિકલ છે? આવું થાય ના થાય? થાય? યસ નો? પરાણે પરાણે કરી શકતા, પરાણે કરવું કરમમાં પડે કરવું છે. પડે ને. એટલે આ 2 લાખ નો ચેક લખે, 2 લાખ નો ચેક પેલાને આપે. હવે 2 લાખ નો ચેક આપે, થોડી વાતો કરે, પછી ઉભા થઈને જતા રહે. હવે સાંજ પડે ને તમે પછી પેલા પાનના ગલ્લે જાઓ અને વાતમાંથી વાત નીકળે એટલે તમારો જે ભાઈબંધ હોય, તમારા બધા હોય ને બધા સાથીઓ, સેમ શું કે છે આપણે ઇંગ્લિશમાં કહાવત છે, હું ભૂલી ગયો. તો એ કહાવત પ્રમાણે એવું છે કે તમારી જે સેમ થિંકિંગ હોય ને એના જોડે આપણે ભાઈબંધી થાય આપણે, રાઈટ? હા, તો ભાઈબંધી થાય ને પછી વાતોમાંથી વાત નીકળે અને પેલો કે અલ્યા આ ઇસ્કોન વાળાને તે 2 લાખ રૂપિયા આપ્યા, બધા ચોર છે, ચોર, અપાતા છે એના પૈસા આટલા બધા. એટલે પેલો ભાઈ શું કે, આ જે ભાઈ તમારો વેવાઈ છે શું કે એ તો ભાઈ મને ખબર છે, પણ શું કરું, અમારા વેવાઈ આવી ગયા ને એટલે લખવો પડ્યો. હું તો 50,000 જ આપતો હતો, પણ આ 2 લાખ નો ચેક લખવો પડ્યો મારે. આપવું તો મારે 50,000 નતા. આ થાય? આ પ્રેક્ટિકલ છે કે નથી? આવું થાય કે ના થાય? થાય. હા, તો
તો હવે જો કર્મ કઈ રીતે બંધાય છે જોવા. હવે આજ જે ઇસ્કોનના ટ્રસ્ટી છે એના 2-4 જણા જે નીકળ્યા છે એ કોઈ બીજાના ઘરે જાય, ડોર ટુ ડોર કેમ્પેન માટે જાય ને, અને કોઈના ઘરે જાય અને દરવાજો રેન્ડમલી ખખડાવે અને દરવાજો પેલો ભાઈ ઓપન કરે. એ જ બપોરના 12 વાગ્યા છે, 1-2 વાગ્યા છે, એ દરવાજો ઓપન કરે અને જો 1-2-4 લોકો તિલક માળા ધારણ કરીને આવ્યા છે અને કે હરે કૃષ્ણ, અમે ટેમ્પલ થી આવ્યા છે, હું આ રીતનો ટ્રસ્ટી છું, અમારા આ છે, આપણે અહીંયા ઇસ્કોન ટેમ્પલ છે, તમને ખબર છે? કે હા. એટલે બોલાવે અંદર ઘરમાં, બેસાડે, પાણી પીવડાવે, રાઈટ. પછી કે અમારી ઇસ્કોન ટેમ્પલમાં રિનોવેશન આવ્યું છે ને એકચ્યુઅલી અમારું રિનોવેશનનું બજેટ 15 થી 20 લાખનું છે ને અમે બધા ઘરે ઘરે જઈએ છીએ, જેટલા પણ તમારી યથાશક્તિ એ જેટલા હોય એટલા તમે અમને દાન કરી શકશો? એટલે આ ભાઈ જે હોય બિચારો અપાર્ટમેન્ટમાં કે ફ્લેટમાં રહેતો હોય કે હા એમ કહી પોતાનું ચેકબુક લાવે અને ચેકબુકમાં 5,000 કે 10,000 નો ચેક આપે. એટલે ચેક મળે આ ભાઈને, ટ્રસ્ટીને, એટલે ચેક જોવે કે હા બરાબર છે, થેન્ક યુ. તો જે બીજો પેલો ભાઈ હોય બાજુમાં, આ વેવાઈ, આ સેમ વેવાઈ કે બસ આટલા જ 5-10,000. એટલે કે ભાઈ હવે અમે તો મિડલ ક્લાસ છીએ, અમારા તો ક્યાં બહુ પૈસા હોય, પણ જો કે આજે મારે 1 કરોડ રૂપિયા હોય તો 1 કરોડ આપી દઉં તમને, પણ છે નહીં પૈસા મારી અત્યારે, મારે તો આટલા જ થાય બસ. હવે જો કર્મ બંને કર્યું છે, પેલા વેવાઈએ કર્મ કર્યું છે અને આ પુરુષ, આ જે વ્યક્તિ જે છે એને પણ કર્મ કર્યું છે. ફરક ક્યાં છે? ફરક ક્યાં છે? ભાવનામાં, એની ચેતનામાં, એની કોન્શિયસનેસમાં છે. આજે પહેલો વાળો જે ઉદાહરણ આપણે લીધું એમાં શું હતું? એને પૈસા નતા આપવા પણ બળજબરીથી આપ્યા, અને અહીંયા બિચારા જોડે પૈસા નથી તો પણ શું ભાવના કરી એને કે મારી જોડે 1 કરોડ રૂપિયા હોય તો 1 કરોડ રૂપિયા હું આપી દઉં, પણ અત્યારે મારી જોડે આટલા જ થઈ શકે છે તો હું આટલા જ આપી. તો કર્મ બંનેનું સેમ છે, ફરક ક્યાં છે? એની ભાવનામાં છે. તો અહીંયાથી કર્મ બંધન નિર્માણ થાય છે. હાલાકી બંને કર્મના બંધન છે. જો બંને બંધન છે, એક સોનાની સાંકળ છે તો એક લોઢાની સાંકળ છે, સાંકળ તો બંનેની છે. તો કર્મ બંધનની અંદર શરૂઆત ક્યાંથી થાય? અહંકારથી થાય. શું અહંકાર છે? કે હું આપી રહ્યો છું, આમ મારું છે, આ પૈસા મારા છે ને હું આપી રહ્યો છું, જો હું કેટલો મોટો દાની છું. થાય ને આ બધું? તો અહંકાર જ્યાં શરૂઆત, હંમેશા કર્મ બંધનનું જે શરૂઆત છે એ અહંકારથી થાય. અહંકાર ઇઝ ધ કોઝ ઓફ ધ કર્મ બંધન. પછી અહંકાર તો છે જ, પછી ક્યાં આવે? અહંકાર પછી જે તમે કર્મ કરો છો એની પાછળ તમારી ભાવના શું રહેલી છે? અહંકાર પછી તમારી કર્મ કરવાની ભાવના શું છે? અને પછી અહંકાર છે, કર્મની ભાવના છે, પછી કર્મ ફળ માટે આસક્તિ છે કે નથી? જે કર્મ કરી રહ્યા છો એમાં તમારે કશું રિટર્ન જોઈએ છે કે નથી જોતું? જો તમારે રિટર્ન જોતું હોય તો કર્મનું બંધન તમને લાગશે. જો તમારે રિટર્ન નથી જોતું તો કર્મનું બંધન નહીં લાગે. અને ઓન ટોપ ઓફ ઇટ જે પણ કર્મ કર્યું એ તમારી જેને આપણે કહીએ, આપણે ચિત્તની અંદર અંકિત થાય છે, જેને આપણે વાસના કીધી, જે આવતા જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. તમે આ જે દાન આપ્યું, આ બંને દાન આપ્યું, પણ જે પહેલા વાળાએ દાન આપ્યું એ શું કર્યું? પાપ. આના 4 પ્રકારો છે, આપણે આજે ટાઈમ તો નથી, આપણે આવતીકાલે કદાચ લઈશું. તો 4 પ્રકારના, આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું છે આ વસ્તુ. 4 પ્રકારના કર્મ છે. શું કર્મ છે? એક છે પાપાનું બંધી પાપ, એટલે પાપ કરો છો અને એનું રિઝલ્ટ પણ પાપ છે. પછી બીજું શું છે? પાપાનું બંધી પુણ્ય, જ્યાં વેવાઈએ કર્યું. ના, વેવાઈએ નથી કર્યું, એને તો જુદું કર્યું છે, એટલે આપણે એને ત્રીજી કેટેગરીમાં આવશું. તો એક છે પાપાનું બંધી પાપ અને પાપાનું બંધી પુણ્ય. ત્રીજી કેટેગરી કઈ છે? પુણ્યનું બંધી પુણ્ય, એટલે પુણ્ય કર્યું અને એનું રિટર્ન એને પુણ્યમાં આવશે. અને ચોથું છે પુણ્યનું બંધી પાપ, પુણ્ય કર્યું પણ એનું રિઝલ્ટ પાપમાં આવશે. 4 રિઝલ્ટ થાય. કયા રિઝલ્ટ છે? પહેલું રિઝલ્ટ શું છે? કે પાપનું બંધી પાપ. પાપ તમે કર્મ પાપનું કર્યું છે અને આસક્તિ તમારી એમાં જ રહેલી છે, તો એનું ફળ તમારા પાપમાં આવશે. આ બધું ડિટેલમાં તમને કાલે સમજાવીશું. આ તો ખાલી તમને ઉપરથી સમજાવું છું. બીજું શું છે? પુણ્યનું બંધી પાપ. તો જો આજે પહેલો જે હતો, આજે પહેલું એક્ઝામ્પલ આપ્યું, એ કયું છે? આ 4 કેટેગરીમાંથી શામાં ફોલ કરે છે?
એને કયું કર્મ? બીજામાં હા, બીજામાં બીજામાં. એટલે બીજું છે પુણ્યનું બંધી પાપ. હા એમાં અચ્છા, અહીંયા કોઈ એવું છે જે કે છે કે ના એ બીજી કેટેગરીમાં ફોલો કરે છે? તો બીજામાં પ્રભુજી ફરીથી એક્સપ્લેન કરશો, ખબર ના પડી આમાં. ફરીથી એક્સપ્લેન પુણ્યનું બંધુ પાપ એ પેલું એમાં આવશે. ઓકે, ફરીથી એક્સપ્લેન. તો પહેલું છે પાપનું બંધી પાપ. પાપનું બંધી પાપનો મતલબ શું છે કે તમે ખરાબ કર્મ કરો છો અને તમારો ઇન્ટેન્શન પણ ખરાબ છે. જેમ કે એક્ઝામ્પલ, બાજુવાળા નેબર જોડે આપણું બનતું નથી, તો એને કઈ રીતે પાડી દેવો? કે જોબની અંદર કોમ્પિટિશન હોય અને તમારા સહકર્મચારીને કઈ રીતે નીચો પાડવો, તો તમારું કર્મ પણ પાપનું છે ને તમારું ઇન્ટેન્શન પણ પાપનું છે. ઈર્ષાનો છે, ક્રોધ, વેમનસનો છે. તો પાપનું બંધી પાપ. તો પાપનું તમે કર્મ પણ પાપ કર્યું, એનું રિઝલ્ટ પણ પાપ છે. એટલે આવતા જન્મમાં તમને પાપ લાગવાનું છે. પાપનું રિઝલ્ટ આવશે આવતા જન્મમાં, કે આ જન્મમાં પણ આવી શકે છે, તો મોર લાઈકલી આવતા જન્મ. બીજું છે પુણ્યનું બંધી પાપ. પુણ્યનું બંધી પાપ એટલે શું? 2 મિનિટ. બીજું તમે એ કહ્યું પાપનું બંધન પુણ્ય. આ લેવે જે હોય તમે સમજો ને, તમે તમારા એમાં લખી દો, હું તમને સમજાવું છું. ચારે ચાર પુણ્ય પુણ્ય કર્યું એ પાપ પાપ શું કયું કયું? પુણ્ય બંધી પાપ. પુણ્યનું બંધી પાપ. યસ. જે બીજી કેટેગરી છે એ પુણ્યનું બંધી પાપ છે. તો પુણ્યનું બંધી પાપ એટલે શું? એમાં આપણે પહેલો વેવાઈ જે હતો ને એ રહ્યો. શું કર્યું એને? પુણ્યનું બંધી પાપ. પુણ્ય બાંધ્યું, કારણ કે કર્મ 2 લાખનો ચેક લખ્યો એટલે પુણ્ય કર્યું ને, સારું કર્મ કર્યું. પણ મનમાં શું છે એનું ઇન્ટેન્શન? કે આને તો 1 રૂપિયો ના આપો. ઇન્ટેન્શન. તો એને પુણ્ય બાંધ્યું કે પાપ બાંધ્યું? પાપ બાંધ્યું. હા હા, પાપ બાંધ્યું એને. યસ, કર્યું છે પુણ્ય. આપણે એમ દેખાય કે પુણ્યનું ભાથું બાંધ્યું, આને તો વાહ, પણ કર્યું છે પાપ. સમજમાં આવ્યા? 2 કેટેગરી સમજમાં આવી કે ના આવી? હા આવી. ત્રીજું શું છે? પુણ્યનું બંધી પુણ્ય. પુણ્યનું બંધી પુણ્ય એટલે પુણ્ય બહાર પણ કર્યું છે ને અંદર પણ પુણ્ય છે. જેમ કે આપણે બીજું એક્ઝામ્પલ લીધું, પેલા બીજું ભાઈ જોડે એક્ઝામ્પલ. પૈસા, હા, પેલા ભાઈ જોડે પૈસા નતા, પણ તો પણ ભાવ શું છે કે મારા જોડે કરોડ રૂપિયા તો ખરા કરોડ ભાવથી રૂપિયા આપ્યું. 2 મિનિટ ઇન ધ બેંક. વચ્ચે પ્લીઝ તમે આપણે ના બોલીએ તો થોડું હા, બીજા બધાને ડિસ્ટર્બ થાય છે ને. બીજા ઓકે બધા. ઓકે, સારું. થેન્ક યુ ઇન્દુબેન. તો પુણ્યનું બંધી પુણ્ય એટલે પુણ્ય કર્યું અને ઇન્ટેન્શન પણ એનો પુણ્યનો છે. તો આ જન્મમાં પણ પુણ્ય કર્યું અને આવતા જન્મમાં એને ઇન્ટેન્શન પુણ્યનું છે, તો આવતા જન્મમાં એને કરોડ રૂપિયા મળશે પણ ખરા, અને કરોડનું દાન પણ કરશે, કારણ કે એનું ઇન્ટેન્શન શું હતો? કરોડ આપવાનો હતો. પણ એના જોડે બિચારા જોડે છે જ નહીં કરોડ રૂપિયા, તો ક્યાંથી આપે? તો આવતા જન્મ એને કરોડ પ્રાપ્ત થશે અને કરોડનું દાન પણ કરશે. તો આ છે પુણ્યનું બંધી પુણ્ય. અને ચોથું શું છે? પાપનું બંધી પુણ્ય. પાપનું બંધી પુણ્ય એનો મતલબ કરે છે પાપ, પણ એનું જે રિઝલ્ટ છે એ શું આવવાનું છે? પુણ્ય. એની અંદર. હા, પુણ્યની અંદર. એ ડિફરન્ટ કેટેગરી છે, આપણે સમજીશું. કાલે ટાઈમ હશે તો હું તમને સમજાવીશ ડિટેલમાં આ બધા ચારે ચારને. તો અહીંયા સમજાવું, હું તમને કર્મબંધનની પ્રોસેસ સમજાવતો હતો. તો જો આ ચારે ચાર કેટેગરી કર્મના બંધનની કેટેગરી છે. એટલે ચારે ચારમાં કર્મના બંધન તો ચારે ચારમાં નડશે, બંને નડશે. પુણ્ય, તમે પુણ્ય બાંધીને પુણ્ય કરો છો તો એ પણ કર્મ છે, પણ એ સોનાની સાંકળ છે. સાંકળ છે પણ એ સોનાની છે. અને પાપ કરો છો તો એ લોખંડની સાંકળ છે. સાંકળ તો બંને છે, બંને બાંધવાના છે, બંને તમને બાંધશે. અને એ જે તમે કર્યું એની ઇમ્પ્રેશન તમારા ચિત્ત ઉપર પડશે. ચિત્ત ઉપર પડશે એનો મતલબ છે કે ચિત્ત એ છે હાર્ડ ડિસ્ક, એ કેરી ફોરવર્ડ કરશે આવતા જન્મની અંદર, કે આવતા જન્મોની અંદર. જન્મ નહીં, જન્મોની અંદર. એટલા માટે જો અમુક લોકો જન્મથી જ પુણ્યશાળી હોય છે, કે જન્મથી જ પરોપકારી હોય છે. અમુક લોકો જન્મથી જ લોકોનું કરી લેવું, ચીટર્સ, રાઈટ, ચીટર્સ હોય, લોકોનું કરી લેવું કે કોઈનું ખરાબ કરવું, જન્મથી જ હોય છે. તો કેમ હોય છે જન્મથી? બીકોઝ ઓફ ધીસ, કે ગયા જન્મોમાં એ લોકો એવા. એટલા માટે આપણે કહીએ બધા કર્મોના ફળ છે, નથી કહેતા આપણે ગુજરાતીમાં જાડી ભાષામાં? તો કર્મોના ફળ કઈ રીતે છે? આ રીતે છે કે ગયા જન્મમાં જે કર્મ કર્યા છે એ કર્મ પણ કર્યા છે ને ઇન્ટેન્શન પણ ખોટા છે.
હવે માની લો કે આજે કરોડ રૂપિયા વાળો જે છે, આ એક્ઝામ્પલ, આ ભાઈ જે બીજું એક્ઝામ્પલ લીધું, એ આવતા જન્મમાં કરોડ રૂપિયા આપે પણ ખરે. એનો આવું સિચ્યુએશન ઊભી થાય કે એને 2 કરોડની લોટરી લાગે કે 5 કરોડની લોટરી લાગે, અને કોઈ આ રીતે જ કોઈ માંગવા માટે આવે કે દાન કરવાનું હોય ને, કરોડની ચેક લખી આપે એને, પણ હવે એ વખતે ઇન્ટેન્શન એનો એવો હોય કે આ ક્યાં કરોડ આપ્યા મેં એને, તો હવે કર્યું પુણ્ય પણ બાંધ્યું પાપ. તે એ ચેન્જ પણ થઈ શકે છે, કારણ કે આ બધું તમારા ભાવ કયા છે, ઇન્ટેન્શન શું છે, તમારી કોન્શિયસનેસ શું છે, એના પર ફરક પડે છે. ખબર પડે આ બધી, આ એક્ઝામ્પલમાં તમને કે ના પડે બધાને? સમજ પડી. પડી. પડી? કોઈને કોઈ ક્વેશ્ચન ના ખબર પડી હોય તો ફરીથી સમજો. ચોથું જે લાસ્ટ હોય, ચોથું તે ફરીથી કહો. ચોથું કયું? પુણ્યનું બંધી પાપ? ના, પાપનું બંધી પુણ્ય, એની વાત કરે છે. લાસ્ટ વર્ડ પાપનું બંધી પાપ. હા, પાપનું બંધી પુણ્ય. હા, ઓકે. તો તમારે શું સમજવું છે આમાં? તમને શું ના ખબર પડી? એટલે ના મનથી દાન કરે તો એ પાપ કહેવાય, પણ ના, એવું દાન કર્યું એ પુણ્ય કહેવાય. ભાવ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારું, આપણે શું માનીએ છીએ કે આપણે જે આ કર્મ અત્યારે હું કરી રહ્યો છું, રાઈટ? માની લો કે હું અત્યારે ભાગવત ગીતાનું તમને જ્ઞાન આપી રહ્યો છું, તો મારું કર્મ થઈ રહ્યું છે. પણ આ કર્મની પાછળ મારું ઇન્ટેન્શન શું છે એ તો મને જ ખબર છે, તમને તો ખબર ના હોય ને. તો માની લો આની પાછળ મારું ઇન્ટેન્શન હોય કે ભાઈ લોકો મારી વાહ કરે, એક્ઝામ્પલ છે, જે કે નથી પણ એક્ઝામ્પલ છે, આવું મારી ઇન્ટેન્શન હોય, તો હું કરી રહ્યો છું પુણ્યનું કામ, ભગવાનનું નોલેજ હું સ્પ્રેડ કરી રહ્યો છું, પણ મારો ઇન્ટેન્શન શું છે પાછળનું, કે મારી કીર્તિ થાય, લોકો મને વાહ કરે, લોકો કે વાહ પ્રભુજી કરે, તો હું શું બાંધું છું? પાપ બાંધી રહ્યો છું. પાપ બંધે, બરાબર. સિમિલરલી હું જો ભગવદ ગીતાનું જ્ઞાન આપું છું, પણ મારો અંદરનું ઇન્ટેન્શન શું છે કે ભગવાનની સેવા કરવી છે, તો ભગવાનની કૃપા છે, તો બહારનું મારું કર્મ પણ શું થાય છે? પુણ્યનું થાય છે, અને અંદરનો જે મારો ભાવ છે એ પણ કેવો છે? પુણ્યનો. હા, પણ જો કે પુણ્ય ને પાપ બંનેથી આપણે ઉપર ઉઠવાનું. જે ભક્ત જે છે એ પુણ્ય ને પાપથી બંનેથી ઉપર ઉઠે છે. કેમ? કારણ કે 4 પ્રકારના અકાઉન્ટ છે. there are 4 type of accounts આપણા લાઈફમાં લઈને આવે છે. એક છે પુણ્યનું અકાઉન્ટ, એક છે પાપનું અકાઉન્ટ, એક છે ભક્તિનું અકાઉન્ટ, અને એક છે અપરાધનું અકાઉન્ટ. આ 4 અકાઉન્ટ લઈને આવ્યા છે આપણે. અકાઉન્ટ તમારે બેંકમાં જઈને ખોલાવવા નથી પડતા. જેવો જન્મ થાય ને, 4 અકાઉન્ટ તમારી સાથે આવે છે. એમાં મોટા ભાગે આપણે લોકોને શીખવાડવામાં શું આવે છે? પાપ ઓછા કરો ને પુણ્ય વધુ કરો. આ સમજણ આપણને આપી છે નાનપણથી. આપી છે કે નથી આપી? સારા કર્મ કરો. હા, સારા કર્મો કરો. પણ સારા કર્મો કરવાના પાછળ ઉદ્દેશ્ય શું છે? કે ભાઈ આપણને સ્વર્ગ પ્રાપ્ત થાય, કે વધુ આનંદ પ્રાપ્ત થાય, રાઈટ? સમજ્યા? તો પાપ અને પુણ્ય બંને બંધન છે. એટલે તમે માની લો પાપ ઓછા કરો અને પુણ્ય વધુ કરો, તો પણ તમારો જન્મ ફરીથી થશે. અને માની લો પુણ્ય ઓછા કરો અને પાપ વધુ કરો, તો પણ તમારો જન્મ થશે. તો આ બંનેને કોણ ઓછા કરી શકે છે? એક છે ભક્તિ. જેટલી તમારી ભક્તિ વધશે એટલા પાપ અને પુણ્યના જે અકાઉન્ટ છે એ ઓછા થતા જશે. તો માની લો પાપની અંદર 100, એક્ઝામ્પલ કે પાપની અંદર બેલેન્સ છે 100 પાપનું, પુણ્યની અંદર બેલેન્સ છે 80 પુણ્યનું, અને ભક્તિ તમારી અત્યારે 0 છે. હવે 0 થી ભક્તિ તમારી વધતી જાય એટલે તમે માળા કરો, ભગવદ ગીતા ભાગવતમનો ક્લાસ કરો, ભગવાનને અર્પિત કરીને ભોજન જમો, તુલસી મહારાણીની સેવા કરો, ટેમ્પલમાં જાઓ, વૈષ્ણવની સેવા કરો. આજે આપણે બધા જે વૈષ્ણવજીઝમ જે કરીએ એ બધું તમે કરો તો ભક્તિ તમારી વધવાની. જેવી ભક્તિ વધશે તો તમારો પાપ અને પુણ્યનું જે બેલેન્સ છે ધીમે ધીમે ઓછું થતું જશે. એટલે પુણ્ય જે તમે 80-90 કર્યા એ ધીમે ધીમે ઓછા થશે, 79-78 ઉપર જશે, અને પાપ જે 100 કર્યા એ પણ ઓછા થશે. એટલે બંને ઓછા થતા જશે, ને આ બાજુ ભક્તિ ઉપર જશે. પણ ભક્તિ સાથે એક કન્ડિશન અપ્લાય છે. આપણે કહીએ છીએ ને, આપણે તમે કોઈ પણ તમે લેવા જાઓ લોન કે એમાં કન્ડિશન અપ્લાઈડ હોય, સ્ટાર લખ્યું હોય કન્ડિશન અપ્લાઈડ, તો એમાં એક કન્ડિશન છે. ને શું કન્ડિશન છે? અપરાધ વગરની ભક્તિ કરવાની છે. તો વૈષ્ણવ અપરાધ કર્યો તો ભક્તિને પણ એ ડિમિનિશ કરી શકે છે.
તમારી ભક્તિને ઝીરો કરી શકે. તો જેવી ભક્તિ ઝીરો કે ઓછી થશે એમ પાપ પુણ્ય પાછા વધવાના ચાલુ થશે. હવે આ ખબર પડી જાય સાયકલ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધ સાયકલ કે નથી સમજમાં પડતું? સમજ પડી. સમજ્યા? તો આ રીતે આપણા કર્મો નોર્મલી આપણે બધા જ કર્મો આ રીતે કરીએ છીએ. તો ભગવાન કૃષ્ણ શું સમજાવે છે અહીંયા કે આપણે કેવા રીતે કર્મો કરવા જોઈએ? સાક્ષી ભાવે કર્મ કરવા જોઈએ. જે જ્ઞાની વ્યક્તિ છે એ કઈ રીતે કર્મ કરે છે, અજ્ઞાની તો કઈ રીતે કર્મ કરે, તમે હવે બધા સમજી ગયા કે ભાઈ એની અંદર એનો ઇન્ટેન્શન હોય છે, મોટિવ હોય છે, રાઈટ? એની પાછળ એને કોઈ કામના છે પાછળ, તો એનાથી એ અજ્ઞાની વ્યક્તિ. પણ જ્ઞાની વ્યક્તિ શું કરે છે? એ સમજે છે કે ભાઈ હું આત્મા છું, સામેવાળી વ્યક્તિ પણ આત્મા છે, આ જે પણ થાય છે એ પ્રકૃતિના નિયમોને આધારિત થાય છે. 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર. તો ના તો હું કરતા છું, ના તો આ સામેવાળો કરતા છે. તમને સામેવાળો આવીને ગાળ બોલી જાય તો કેવું આપણું લોહી ઉપર ચડી જાય ને. હા, આપણે મંદિરમાં ઊભા હોય અને પ્રસાદની લાઈનમાં ઊભા હોય, પ્રસાદ વિતરણ થતું હોય ને કોઈ પ્રભુજી માતાજી કોઈ અંદર પહેલા ઘૂસી જાય તો કે એ પાછળ ક્યારના ઊભા અડધો કલાકના, તું આ અંદર ક્યાંથી ઘૂસી જાય છે આગળ? થાય એવું થાય ને, થતું હશે. તમને કહેશો નહીં તમે અહીંયા મને, પણ ડેફિનેટલી થતું હશે. તો આ શું છે? આ તમને આસક્તિ છે. તો આ તમે કર્મ બાંધી દીધું, અહીંયા કર્મ થઈ ગયું. પણ તમે સાક્ષી ભાવથી જુઓ, તમે જુઓ કે કોઈ વાતો નહીં, બિચારા આગળ તમને એને કહ્યું અર્જન્ટલી ક્યાં જવાનું હશે, કોઈ એમને છોકરાને ધ્યાન રાખ, તમે સાક્ષી ભાવથી એને જુઓ ને તો કર્મ નથી બંધાતું. હવે ખબર પડે છે કે નથી પડતી? કે બીજું હજુ એક્ઝામ્પલ આપો? હવે આટલા એક્ઝામ્પલ ઇનફ છે કે આપું બધા એક્ઝામ્પલ? તો બહુ બધા એક્ઝામ્પલ છે સમજવા માટે. આ પાપનું બંધી પુણ્ય એટલે એમાં પાપ કોઈ કરે પછી એને પુણ્ય કેવી રીતના મળે? પાપનું બંધી પુણ્ય એ આપણે કાલે ડિટેલમાં જોઈશું. અત્યારે આપણે ટાઈમ નથી. ઓકે, કાલે જોઈશું. કાલે ટાઈમ હશે તો તમને સમજાવીશ ફરીથી. પાપનું બંધી પુણ્ય પણ થાય છે. બહારથી તમને લાગે કે પાપ કરે છે, પણ અંદરથી, જેમ કે એક્ઝામ્પલ છે સમજવા માટે, માતા પિતા આપણા છોકરાને પર ગુસ્સો થઈને લાફો મારે કે મારે ને, તો કરે છે કર્મ શું છે? પાપનું. છોકરાને વઢે, લાફો મારે, ફૂટપટ્ટી મારે ને બધું કરે, પણ અંદર એનો ઇન્ટેન્શન શું છે? કે મારો છોકરો શિસ્તમાં રહે, સારો રહે, બહાર જઈને લોકો એ કરે ને કે ભાઈ વ્યવસ્થિત છોકરો છે. તો કરો છો તમે પાપ. પાપ એટલે એને બિચારાને એને મારો છો તો પાપ જ કહેવાય ને, એક રીતે હિંસા કરો છો. પણ મોટિવ શું છે? એને ડિસિપ્લિન કરવાનું. જેમ શિક્ષક આપણે બધા ઇન્ડિયામાં ભણેલા જેટલા હશે એને ખબર હશે કે શિક્ષકો કેવું તમને પનિશમેન્ટ આપે, મુર્ગો બનાવે ને આ બનાવે. તો એનો મતલબ શું છે? કે બહાર કરે છે પાપ, પણ ઇન્ટેન્શન શું છે? પુણ્યનું, કે એને ડિસિપ્લિન કરવો છે. તો આ થયું પાપનું બંધી પુણ્ય. પાપ કરો છો કર્મ, પણ અંદર તમારો ઇન્ટેન્શન એને સુધારવાનું છે. તો આ થઈ ગયું પાપનું બંધી પુણ્ય. હવે સમજમાં આવી? જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા આપણે હવે આને ફરીથી જસ્ટ આપણે હવે વિરામ આપી. આવો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે, તો ફરીથી આ શ્લોકને સમજી લઈએ. તો પ્રભુપાદ એવું સમજાવવા માંગે છે, અને ભગવાન કૃષ્ણ પણ સમજાવે છે કે આપણી ચેતના, આપણી જે કોન્શિયસનેસ એને પ્યોર રાખવી, એને સાક્ષી ભાવે રાખવી. હંમેશા ભગવાનની પ્લીઝિંગ, ભગવાનને પ્લીઝ કરવા, ભગવાનને ખુશ કરવા, એ ભાવ રાખવો હંમેશા. આપણે કોઈ પણ કર્મ કરીએ તો ઓલવેઝ આસ્ક યોર સેલ્ફ અ ક્વેશ્ચન કે મારા આ કર્મથી ભગવાન ખુશ થશે કે નાખુશ થશે? માની લો તમે વોલમાર્ટમાં જાઓ, ટાર્ગેટમાં જાઓ અને કોઈનું પર્સ પડ્યું હોય કે કોઈના પૈસા $100 તમને દેખવા મળે, કે હાથ ચપટી મારો તમે, $100 મળે આજે તો, અને એ $100 તમે જયારે ખીચામાં મૂકવા જાઓ ત્યારે પોતાની જાતને ક્વેશ્ચન પૂછો કે આ કર્મ મારા કૃષ્ણ ભગવાન દેખે છે પરમાત્મા સ્વરૂપે, તો એને આ કર્મ મારું ગમશે કે નહીં ગમે? ઓલવેઝ આસ્ક અ ક્વેશ્ચન. અને તમને કે ના નહીં ગમે તો એ $100 જઈને જે સિક્યુરિટી મેનેજર હોય, મેનેજર, એને આપ્યો કે ભાઈ આ કોઈના પૈસા અહીંયા પડી ગયા છે, તો આ પૈસા એના છે, મારા નથી. સમજમાં આવી? કોઈ પણ કર્મ, આ તો તમને એક્ઝામ્પલ બધા આપું છું, તમે બધા નોલેજેબલ જ છો, યુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. કોઈ પણ કર્મ કરો એના પાછળ હંમેશા આ જ ભાવના રાખવાની છે. આપણે સાક્ષી પ્રમાણે કર્મ કરવાનું. જ્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આપણા લાઈફમાં આવે, કે કોઈ માણસ આપણને કોઈ આપણું ખોટું કરી જાય,
આજકાલ તો ખોટું કરવા વાળા માણસો તો ઘરમાં જ છે, કે બહાર લેવા જવા જ નથી પડતા. પતિ હોય તો પત્નીનું ખોટું કરે છે, તો પત્ની હોય તો પતિનું ખોટું, નહીં હોય તો છોકરાઓ કરી જાય છે, નહીં તો રિલેટિવ્સ. ક્યાં દૂર જવું પડે? કલયુગ તો હવે ઘરમાં જ આવી ગયો છે આપણે. તો એ વખતે સાક્ષી ભાવ હોવો જોઈએ કે આ એ વ્યક્તિ નથી કરતો, આ એની પ્રવૃત્તિ, આ પ્રકૃતિનો નિયમ કરાવે છે. આ મારા જ કોઈ ગયા જન્મના જે કર્મ હું કરીને લાવ્યો છું, તો એનું પરિણામ મને આ રીતે મળે છે. ધીસ ઇઝ હાઉ આઈ ગેટ ધ રિવોર્ડ ઓફ માય કર્મ. પણ એ વખતે આપણને શું થાય? ઓ, મારી સાસુ મને વળી ગઈ, એની 5 બહેનપણીઓ સામે વળી ગઈ, હવે આવા દે, મારો વારો. પછી લગ્નમાં જાઓ, કોઈક દિવસે તમે તમારા સંબંધીઓના લગ્ન તો થતા જ હશે, જાઓ ત્યારે પછી તમે પ્લાનિંગ કરો કે અમારી સાસુને 50 વ્યક્તિ સામે કઈ રીતે હું નીચી પાડું. હે, તો આ પાપ કરી રહ્યા છો, આ કર્મ બંધન તમારું થઈ રહ્યું છે. એનો જવાબ ભગવાન આવતા જન્મમાં કે આ જન્મમાં પણ આપી શકે છે, કાં તો કયા જન્મમાં આવશે ખબર નહીં. તો હવે 5 બહેનપણીઓ સામે તમારું અપમાન કર્યું છે ને, હવે 500 લોકો વચ્ચે તમારું અપમાન થશે. તો શું કામ આપણે મલ્ટીપ્લાય શું કામ કરીએ છીએ કર્મોને? તો જે જ્ઞાની છે એ સાક્ષી ભાવે કર્મને કરે છે, જ્યારે અજ્ઞાની છે એને તો ખબર જ નહીં, તો આસક્તિઓમાં પડેલો, પોતાનો સ્વાર્થ દેખે છે. મારું શું ને મને શું, આ જ મળે છે. મારું શું અને મને શું, આમાંથી ઉપર નથી આવતો. એટલે વારંવાર જન્મ મૃત્યુમાં ફસાય છે. પછી કે પ્રભુજી બહુ દુઃખ પડે છે, મેં આ હરે કૃષ્ણની માળા આટલા વર્ષોથી કરીએ છીએ પણ કશું મેર પડતો નથી. ક્યાંથી પડે બેન? ભરીને લાયા છો તમે આટલું બધું, તો ક્યાંથી મેર પડે? નહીં પડે. ધીમે ધીમે એનો મેર પડશે. રાઈટ? તો આ સમજણ આપણને ભગવદ્ ગીતા આપે છે કે આપણા કર્મો કઈ રીતે કરવા જોઈએ. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારે એમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, રિફ્લેક્શન હોય તમારું, તો આપી શકો છો. હરે કૃષ્ણ. પણ હવે તો પ્રભુજી કઈ વસ્તુ ગમે તે કઈ મળ્યું હોય સ્ટોરમાંથી, તો હવે તો કોઈ લેતું નથી, બધું કસ્ટમર સર્વિસમાં જ જઈને આપી દેશે ને. મારો જ જી દાખલો આપણે આપું એક્ઝામ્પલ તમને. આપીને અમને મારો એક્ઝામ્પલ દાખલો આવ્યું. આપું. હું સાયન્સ ક્લબમાં ગઈ હતી ને, એમાં ક્રેડિટ કાર્ડનું ભરેલું પર્સ પડ્યું હતું, તો મને એવું થયું આ બિચાર હું હશે, તો હું જઈને તરત કસ્ટમર સર્વિસમાં જ આપી દીધું. અરે તમે ભક્ત છો એટલે, પણ બધાને મળે તો બધા એવું થોડું કરે છે. એટલે હવે એટલું બધું નથી, એટલે કે આપણે કસ્ટમર સર્વિસમાં જ આપી દેશે. એટલે તમે નહીં કરતા હોય તો તમારી પર્ટિક્યુલર વાત નથી કરી, મેં જનરલ વાત કરી કે ના, એ તો બરોબર. વાત સાચી તમારી વાત છે. એટલે હવે પહેલા જેવું એવું બધું નથી. એટલે બીજા કોઈ? પ્રભુ અમે છે ને આસક્તિ નહીં રાખતા ફળમાં. બધા તમે ક્વેશ્ચન પૂછે બધા રાખે એમ, તો બધું ઘણું કરવું પણ કશા ફળમાં આસક્તિ નહીં રાખતા. વેરી ગુડ. ભગવાનનું ના કાર્ય રાખશો તો કરે કઈ બધું નથી. છે. આપણે જે બરોબર. બધું બહુ કાર્ય ભગવાન માટે, એમાં કશે આસક્તિ નહીં એમ. વેરી ગુડ. હા, પણ આપણે ક્વેશ્ચન પૂછે એટલે બધાનો હોય એમ થોડી આસક્તિ એમ. જય શ્રી કૃષ્ણ. બીજા કોઈ? કોઈ નહીં. ઓકે, બધાને સમજમાં આવી ગયું છે. ઓકે, વેરી ગુડ. ઓકે, તો આપણે હવે આવતીકાલે આપણો ક્લાસ નથી, કારણ કે હું જુહીબેનના ઘરે જવાનો છું. એમને ડીટી ઇન્સ્ટોલેશન છે એમના ઘરે, અને મહારાજ પણ આવવાના છે. તો કાલે આપણો ક્લાસ નથી. તો રેકોર્ડિંગ હું તમને મોકલી દઈશ, તો તમે રેકોર્ડિંગ સાંભળજો. અને આપણો ક્લાસ પછી હવે આપણે ગુરુવારે કરીશું, ત્યારે આગળનો જે શ્લોક છે એમાં થોડું વધુ આપણે સમજીશું કે પાપ અને પુણ્ય શું છે. અને પાપ અને પુણ્યના, જો કે તમને પાપ વિશે તો તમને બહુ મજા નહીં આવે. આપણે નરકોની વાત કરી હતી પેલા દિવસે, રાઈટ? પાપ વિશે તો કોઈને સાંભળવું નથી. ડરામણી વાતો. ડરાવની નહીં, સાચી વાત છે, ડરાવની નથી. સાચી તો ખરી જ. હા, તો સાચી હોય તો જ ભાગવતમાં આવે ને. એવું નથી, પણ એટલે એ સાંભળવું તો કોઈને ગમતું નથી. હા, એ પણ આ જ બરાબર. સાંભળવું પ્રભુજી એ જોઈએ. સાંભળીએ તો લાઈક કંઈક કરતા બી ડર લાગે ને, એનાથી સાંભળો તો કદાચ એવું બી વિચારી શકો ને કે તમે એ ના કરો, એ તરફ લાઈક કોઈ ખોટું કામ કરતા હોય તો ના કરો. હા, બરાબર છે. જેમ તમે ડુંગળી લસણ ખાવ છો તો કુંભી પાકમ નર્કમાં જશો જ. હવે તમે એમ કહો કે ના ના, મારાથી તો ડુંગળી લસણ છૂટતા જ નથી, પ્રભુજી શું કરું? તો કોઈ વાતું નથી. તમારું અકાઉન્ટ બુકિંગ થઈ ગયું છે કુંભી પાકમ નર્કમાં, ચિંતા ના કરો.
યમરાજના દૂતો આવવાના જ છે. પછી તમે કહે પણ પ્રભુજી મેં તો માળા પહેરી છે ને તિલક ધારણ કર્યું છે ને હું તો ઇનિશિયેટેડ ડિવોટી છું. એનાથી કોઈ ફરક નથી પડતો. ઇનિશિયેટેડ ડિવોટી નો મતલબ શું છે? એમાં આપણે પહેલાના અમે જયારે ભણતા હતા સ્કૂલમાં ત્યારે કેવું હતું, 100 કે 100 છોકરાઓનું કે 90 છોકરાઓ હોય સ્ટ્રેન્થ ઓફ ધ ક્લાસ. એમાં અમુક જે હોશિયાર છોકરા એને પહેલી બેન્ચીસ ઉપર બેહાડે, પછી થોડા યા એવરેજ છોકરા હોય ને એને વચ્ચેની બેન્ચીસ હોય, જે યા એકદમ ડોમિસ હોય ને ઉજમાતિયાઓ એને પાછળ બેસાડે. ને અમુક વખત અમારા જે ટીચર હતા શું કરતા હતા, જે વાત ક્લાસ શરૂ કરે એને પાછળ વાળા બધાને ઉભા કરે, એ મગન છગન ચકન ચલો બહાર નીકળો, બધા બહાર નીકળો, તમે બહાર નહીં, મારા ક્લાસમાંથી જોઈએ. કારણ કે હેરાન કરે, બીજાને ભણાવવા ના દે. સાહેબ જેવો ભણાવે તો ચોક મારે, હું કેવો અવાજ કરે, એટલે એને ખબર છે કે આ લોકો જ ગરબડિયાઓ છે, એટલે એ બધાને કાઢી મૂકે. તો નીકળો તો તમે મારા ક્લાસમાંથી, કારણ કે તમારા 4-5 ની જગ્યાએ આ 100 જણા જે છે એ ડિસ્ટર્બ થાય છે, હું પણ ડિસ્ટર્બ થઉં છું. પણ હવે એમાંથી એક વ્યક્તિ એવું વિચારે કે ના બહુ થઈ ગયું, હવે ભાઈ હવે આપણે આ ખોટી સંગતમાં નથી રહેવું, આપણે પણ સુધરીને આપણું કેરિયર બનાવવાનું છે, રાઈટ? તો એ સુધરવા જાય એટલે શું થાય, ટીચરના જોડે જાય ને ટીચરને કહે આમ સોરી ટીચર મેં જે કર્યું પણ હવે હું સુધરવા આવ્યો. ટીચર કઈ કામ કર, પેલા તો એ સંગત છોડતું એ બધાની, અને તું આ જે આગળ પેલો બેઠ્યો છે ને એની બાજુમાં બેસી જા, સારી સંગત જોડે એને કનેક્ટ કરે. તો એને જ કહેવાય ઇનિશિયેશન. ઇનિશિયેશન એટલે દીક્ષાનો મતલબ કે અત્યાર સુધી તમે જે ખોટા કર્મ કર્યા છે એ બધા હવે કર્યા, પણ હવેથી જે કર્મ કરો છો એક એક કર્મ એ બહુ સમજી વિચારીને કરજો, કારણ કે હવે તમે ભગવાનની શરણમાં જઈ રહ્યા છો. તો ઇનિશિયેશન નો મતલબ આ છે. ને આપણે શું લાગે, ભાઈ ઇનિશિયેશન લઈ લીધું છે, ગુરુ મળી ગયા છે, ખાવ તોરા ડુંગળી લસણ કોણ દેખે છે, ડુંગળી લસણ ખાઈએ ભાજી પાવ ઉપર બરોબર નાખીને. તે નહીં ચાલે. કુંભી પાકમ નર્ક તમારી રાહ જોવે છે, અને ત્યાંથી તમને તમારા ગુરુ બચાવવા નહીં આવે. કારણ કે ગુરુ તો કે છે કે ભાઈ મેં તને ઇનિશિયેશન આપ્યું ત્યારે ત્યાં પ્રોમિસ આપી હતી કે હું 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ ફોલો કરીશ. હવે તે નથી કર્યા તો એ તું પણ ભોગવ, હું શું કરું? જેને ઇનિશિયેશન નથી લીધું એટલે એવું ના સમજતા કે તમને નહીં, તમે યુ આર નોટ વનરેબલ, તમે વધુ વનરેબલ છો. વનરેબલ નો મતલબ કે તમારો નંબર પહેલા લાગવાનો છે. ઇનિશિયેશન ને તો થોડું ભગવાનના શરણમાં છે તો થોડું ડિસ્કાઉન્ટ પણ કદાચ યમરાજજી આપે, કારણ કે યમરાજજી સ્વયં ભગવાનના ભક્ત છે, પરમ વૈષ્ણવ છે. તો યમરાજજી કે ચાલ હવે તને તને એક કલ્પ સુધી મારે કુંભી પાકમ નર્કમાં રાખવાનો હતો ને, તો ચાલ એક કામ કર, તને તને 2 કે 4 કે 5 ચતુર્યુગ સુધી રાખીશ. પણ જે ભગવાનની શરણમાં નથી એને તો પછી તો મજા છે યમરાજમાં, ભાઈ યમલોકમાં કાયમ માટે. હા, તમારી ફ્લાઇટ બુક થઈ ગઈ છે હવે, રાઈટ? દરેક કર્મ બહુ સમજી વિચારીને કરો, કારણ કે ફળ તો પ્રાપ્ત. એવું કે છે કે નર્ક કોને દેખ્યું, જ્યારે તમે દેખશો ને ત્યારે અહીંયા નીચે કહેવા નહીં આવી શકો. એની બહુ સુંદર સ્ટોરી છે નર્કની. જો કઈ નેક્સ્ટ સેશનમાં મારા જોડે ટાઈમ હશે તો હું તમને સ્ટોરી સંભળાવીશ. બહુ સુંદર સ્ટોરી છે, સાચી સ્ટોરી છે, ટ્રુ સ્ટોરી છે. એટલે મહેરબાની કરીને પોતાના કર્મોને બહુ સજાગ રીતે કરો, એમ આડેધડ ના કરો. પછી તમે કે બધા આવું જ કરે છે, એટલે બધા કરે તો કરો, એ લોકો નર્કમાં જશે તો તમે બાજુમાં તમને કમ્પાર્ટમેન્ટ આપશે નર્કમાં, તો પેલો તમને ગાળો આપશે અને તમે એને ગાળો આપશે કે તારું જોઈને મેં અનુકરણ કર્યું. ને પેલો કે મારું અનુકરણ કર્યું, પણ તારે મને સમજાવવા જેવું હતું કે નતું સાચું. એટલે બંને પછી એકબીજાને ત્યાં ઠેલમ ઠેલા કરશો. એટલે એના કરતા જો દુનિયા કરતી હોય આપણે નથી કરવાનું. ઓકે. તો આજ ભગવદ્ ગીતા આપણને આ શીખવાડે છે. આ ભગવદ્ ગીતા શીખવાનો ઉદ્દેશ્ય આ જ છે કે તમે રેગ્યુલેટિવ થઈ જાઓ, ડિસિપ્લિન થઈ જાઓ. નહીં તો યમરાજજીને રાખ્યા જ છે એના માટે જ, સીધા કરવા માટે. પછી કે મારા પિતૃઓ નડે છે, મારા પૂર્વજો નડે, તો નડે ને, કારણ કે પૂર્વજો પિતૃઓ બધા ત્યાં ભેગા છે, અંદર બધા ત્યાં પહોંચી ગયા છે નર્કમાં. હવે બૂમો પાડશે ત્યાં, છોડાવો બાપા છોડાવો. પણ કોણ છોડાવે? કોઈ સાંભળે તો છોડાવે ને. હ ના છોડાવે, કારણ કે તમે જયારે ગયડા થાવ, તમને કશું પ્રોબ્લેમ થાય તો તમે પેલા કોને બોલાવો? તમારા છોકરાઓને બોલાવો કે બાજુવાળા પડોશીને બોલાવો? પોતાના છોકરાઓને બોલાવો ને. હા, તો આપણા પિતૃઓ જેટલા પણ મોટા ભાગના, બધા તો નહીં પણ મોટા ભાગના બધા પાપ કર્મ કરીને જ આવે, તો બધા ત્યાં જ ભેગા છે, નર્કમાં જ છે બધા. 1 પેઢી 2 પેઢી 5 પેઢી બધું ત્યાં જ છે બધા. ભરાવો થયો એટલે બૂમો પાડે, બચાવો બાપા બચાવો. ક્યાંથી બચાવે? ખોટા કર્મ શું કામ કર્યા? લોકોની જમીન લખી દીધી છે, લોકોના અહીંયા ઊંચા પાતો કરી છે, લોકોના પૈસા પડાવી લીધા છે, આ બધું કર્યું છે તમે લોકો, તો ભોગવવું પડશે.
તો જ્યાં તો આવું તમે કોઈને કર્યું હોય, નથી કર્યું પણ કર્યું હોય તો પ્રાશ્ચિત કરી લેજો, નહીં તો હરે કૃષ્ણ જ છે પછી તો. ચલો આજે હવે બહુ થઈ ગઈ, બહુ તમને નરક વિશે નથી સમજાવું. ચાલો, ઓકે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ તમારા બધાનો, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે કાલે ક્લાસ નથી, ફરીથી આપણો ક્લાસ હવે હશે ગુરુવારે 8:30 વાગે. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય, પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય, વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી દંડવત કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુ દરેક હરે વૈષ્ણવને થેન્ક યુ પ્રણામ. શ્યામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી આ દંડવત 23, 24 ને 25 રેકોર્ડિંગ મૂકી દેજો. હા હા. હરે કૃષ્ણ જય શ્રી પ્રભુજી. કૃષ્ણ દંડવત પ્રભુ. જય પ્રણામ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 10:25. Let me go.